નમસ્તે, જય માતાજી। એક 8 વર્ષની બાળકી ભરેલી અદાલતમાં પોતાની માતાની વકીલ બનીને ઊભી રહી। કોઈને આશા નહોતી કે તેના શબ્દો હંમેશા માટે બધું બદલી નાખશે। લક્ષ્મી પ્રકાશ શર્મા ફક્ત 8 વર્ષની હતી જ્યારે તેણે પોતાની માતાની વકીલ બનવાનો નિર્ણય કર્યો। તેણે આ એટલા માટે નહોતું કર્યું કારણ કે તેને એક ટીવી પર જોયું હતું, કોઈએ તેને સૂચવ્યું હતું। તેણે આ નિર્ણય એટલા માટે કર્યો કારણ કે 15 ઓક્ટોબરની તે સોમવારની સવારે જ્યારે તે રસોડાના ટેબલ પર પોતાનો નાસ્તો કરી રહી હતી ત્યારે તેણે પોતાની માતાને તે અઠવાડિયામાં 3જી વાર બાથરૂમમાં રડતા સાંભળી। મીના શર્મા લાલ આંખો સાથે બાથરૂમમાંથી નીકળી અને સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો જેથી તેની દીકરીને ચિંતા ન થાય, પરંતુ લક્ષ્મીએ પહેલેથી જ સંકેતો વાંચવાનું શીખી લીધું હતું। જ્યારે તેની માતા સવારે બાથરૂમમાં ખૂબ લાંબો સમય લગાવતી હતી, જ્યારે તે ફોન પર ગણગણાટ કરીને વાતો કરતી હતી, જ્યારે તે મહત્વપૂર્ણ કાગળો પોતાના પલંગ નીચે એક જૂતાના ડબ્બામાં રાખતી હતી તો કંઈક ખરાબ થઈ રહ્યું હતું। મમ્મી, તું ફરી કેમ દુઃખી છે? લક્ષ્મીએ પોતાની ચમચી વાટકીમાં મૂકતા પૂછ્યું। તેના વાળ 2 સરખી ચોટલીઓમાં બાંધેલા હતા જે મીનાએ ખૂબ કાળજીપૂર્વક બનાવ્યા હતા અને તેણે પોતાનો સ્વચ્છ ઇસ્ત્રી કરેલો યુનિફોર્મ પહેર્યો હતો। બધી સમસ્યાઓ હોવા છતાં મીનાએ ક્યારેય પોતાની દીકરીને ઉપેક્ષિત નહોતી દેખાવા દીધી। હું દુઃખી નથી મારી જાન, બસ થોડો માથાનો દુખાવો છે, મીનાએ જૂઠું બોલ્યું તેના કપાળ પર ચુંબન કરવા માટે નજીક આવતા। જલ્દી કર, તને સ્કૂલ માટે મોડું થઈ જશે। પરંતુ લક્ષ્મી કોઈ સામાન્ય બાળકી નહોતી। ખૂબ નાની ઉંમરથી જ તેણે એવી બુદ્ધિમત્તા બતાવી હતી જેણે તેના શિક્ષકોને આશ્ચર્યચકિત કર્યા અને તેની માતાને ચિંતિત કરી। એટલા માટે નહીં કે બુદ્ધિશાળી હોવું ખરાબ હતું, પરંતુ એટલા માટે કે લક્ષ્મી એવી વાતો જોતી હતી જે તેની ઉંમરની બાળકીને ન જોવી જોઈએ। તે વયસ્કોની વાતચીતને સમજતી હતી, પારિવારિક તણાવોને પકડી લેતી હતી અને તેની ફોટોગ્રાફિક મેમરી હતી જે તેને મહત્વપૂર્ણ પરિસ્થિતિઓની દરેક વિગત યાદ રાખવાની મંજૂરી આપતી હતી। તે જ સવારે મીનાએ તેને સ્કૂલે મૂક્યા પછી લક્ષ્મી પોતાની કોઈ પણ ક્લાસમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકી। રિસેસ દરમિયાન પોતાની સહેલીઓ સાથે રમવાને બદલે તે આંગણામાં આંબાના ઝાડ નીચે બેસી ગઈ અને વિચારવા લાગી। તેણે ગત રાત્રે પોતાના પિતાજીને ફોન પર બૂમો પાડતા સાંભળ્યા હતા, તેણે પોતાની માતાને કાગડો છુપાવતા જોયા હતા, તેણે ધ્યાન આપ્યું હતું કે તેઓ 2 મહિનાથી એક જ રૂમમાં નહોતા સૂઈ રહ્યા। લક્ષ્મી, તું અમારી સાથે કેમ નથી રમતી? તેની સૌથી સારી સહેલી પ્રિયાએ પૂછ્યું, જે અન્ય છોકરીઓ સાથે દોરડા કૂદી રહી હતી। હું વિચારી રહી છું, લક્ષ્મીએ એક વયસ્કતાની ગંભીરતાથી જવાબ આપ્યો। મારી મમ્મીને મુશ્કેલી છે અને મારે તેમની મદદ કરવી છે। કેવા પ્રકારની મુશ્કેલી? મોટાઓની મુશ્કેલી, પણ હું તેને હલ કરીશ। અન્ય છોકરીઓ હસી પડી તે વિચારીને કે લક્ષ્મી મોટી થવાની રમત રમી રહી છે, પરંતુ તે રમી નહોતી રહી। તેના 8 વર્ષના નાના મગજમાં એક યોજના બની ગઈ હતી। જો તેની માતાને કાયદાકીય સમસ્યાઓ હતી તો તેમને એક વકીલની જરૂર હતી અને જો તેમની પાસે વકીલને ચૂકવવા માટે પૈસા નહોતા તો તે પોતે વકીલ બની જશે। તે જ સાંજે જ્યારે મીના તેને સ્કૂલેથી લેવા આવી તો લક્ષ્મીએ તેને સવાલોથી ઘેરી લીધી। મમ્મી, એક વકીલ શું કરે છે? મીનાએ આશ્ચર્યથી તેની સામે જોયું જ્યારે તેઓ બસ સ્ટોપ તરફ ચાલી રહ્યા હતા। તું આ કેમ પૂછી રહી છે મારી જાન? બસ જાણવા માંગુ છું, ઠીક છે? એક વકીલ તે વ્યક્તિ હોય છે જે અન્ય લોકોને મદદ કરે જ્યારે તેમને કાયદા સાથે સમસ્યા હોય છે, જ્યારે કોઈને અદાલતમાં પોતાનો બચાવ કરવાની જરૂર હોય છે અથવા જ્યારે તેમને પોતાના અધિકારોનું સન્માન કરવાની જરૂર હોય છે। અને એક વકીલ કેવી રીતે બને છે એના માટે ખૂબ ભણવું પડે છે મારી જાન, યુનિવર્સિટીમાં ઘણા વર્ષો। તે ખૂબ મુશ્કેલ છે। લક્ષ્મીએ માથું હલાવ્યું પણ બીજું કંઈ ન કહ્યું। તેના મગજમાં પહેલેથી જ યોજના બની રહી હતી કે જે તેટલી જલ્દી થઈ શકે વકીલ બનવા માટે કેવી રીતે ભણશે। તે જ રાત્રે રાતનું ભોજન કર્યા પછી જ્યારે મીના વાસણ ધોઈ રહી હતી ત્યારે લક્ષ્મી પોતાના માતા પિતાના રૂમમાં ગઈ। તેને ખબર હતી કે તેની માતા પલંગ નીચે જૂતાના ડબ્બામાં મહત્વપૂર્ણ કાગળો રાખતી હતી અને જો કે તેને ખબર હતી કે તેણે વયસ્કોની વસ્તુઓને ન અડકવી જોઈએ। તેને લાગ્યું કે તેને એક જાણવાની જરૂર છે કે શું થઈ રહ્યું હતું। ખૂબ કાળજીપૂર્વક તેણે ડબ્બો બહાર કાઢ્યો અને તેને ખોલ્યો। અંદર તેને એક એવા દસ્તાવેજો મળ્યા જેને તે સંપૂર્ણપણે ન સમજી શકી, પરંતુ કેટલાક શબ્દો તેની નજરમાં આવી ગયા। કસ્ટડી, તલાક, સુનાવણી, પરિવાર ન્યાયાલય। એક વકીલને તેની માતાએ લખેલો એક પત્ર પણ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે આવતા શુક્રવારે એક સુનાવણીમાં હાજર રહેવું પડશે। લક્ષ્મીએ અનુભવ્યું કે તેનું હૃદય ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું। તેના પિતાજી તેની માતા પાસેથી તેની કસ્ટડી છીનવી લેવા માંગતા હતા। આનો અર્થ હતો કે તે તેની માતાથી અલગ કરવા માંગતા હતા। તેણે ઝડપથી બધી મહત્વપૂર્ણ માહિતી યાદ કરી લીધી।
ન્યાયાલયનું નામ, સુનાવણીની તારીખ, તેના પિતાજીના વકીલનું નામ અને બધું તેમજ પાછું મૂકી દીધું જેમ તેણે શોધ્યું હતું. જ્યારે મીના કંઈક શોધવા માટે રૂમમાં આવી તો તેણે લક્ષ્મીને પલંગની કિનારી પર ખૂબ ગંભીર ભાવ સાથે જ બેઠેલી જોઈ. તું અહીં શું કરી રહી છે મારી જાન? તારે તારું હોમવર્ક કરવું જોઈએ. મમ્મી, પિતાજી જ તારી કસ્ટડી છીનવી લેશે. મીનાને એવું લાગ્યું કે જાણે તેના પેટમાં મુક્કો મારવામાં આવ્યો હોય. તું આ વિશે શું જાણે છે? મને ખબર છે કે શુક્રવારે એક સુનાવણી છે. મને ખબર છે કે પિતાજીનો એક વકીલ છે અને મને ખબર છે કે તારી પાસે એક વકીલને ચૂકવવા માટે પૈસા નથી. મીના ભારે મનથી પલંગ પર બેસી ગઈ. પોતાને હારેલી અનુભવી રહી હતી. લક્ષ્મી, આ મોટાઓની વાતો છે. તારે આની ચિંતા કરવાની જરૂર નથી. પણ જો તેઓ મને તારાથી અલગ કરવા જઈ રહ્યા છે તો મારે ચિંતા કરવી જ પડશે. મીનાના ચહેરા પરથી આંસુ વહેવા લાગ્યા. મહિનાઓથી તે એકલા જ તલાકની આ પ્રક્રિયા સામે લડી રહી હતી જેને તેના પૂર્વ પતિ રાજેશે શરૂઆત કરી હતી. તેની પાસે સારી પગારવાળી નોકરી હતી, એક મોંઘો વકીલ હતો અને તે એ સાબિત કરવા માટે એક કેસ બનાવી રહ્યો હતો કે મીના લક્ષ્મીની સંભાળ રાખવામાં અસમર્થ માતા હતી. મારી જાન, હું તારા માટે લડીશ. હું તને અલગ નહીં થવા દઉં. પણ તું વકીલ વિના કેવી રીતે લડીશ? મીના પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. રાજેશે તેના બેંક ખાતાઓ સુધી પહોંચ બંધ કરી દીધી હતી. ઘરના ખર્ચાઓ માટે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું અને તેને ગુજરાન ચલાવવા માટે ઘરેલું કામકાજ કરીને કામ શોધવું પડ્યું હતું. તેની પાસે વકીલ રાખવા માટે પૈસા નહોતા. મમ્મી, હું તારી વકીલ બનીશ. જો પરિસ્થિતિ એટલી નિરાશાજનક ન હોત તો મીના હસી પડત. મારી જાન, તું 8 વર્ષની છે. બાળકો વકીલ ન બની શકે. પણ શું હું તારી સાથે અદાલતમાં જઈ શકું છું? મને લાગે છે હા. પણ તો હું તારી સાથે જઈશ અને તારી મદદ કરીશ. આગામી કેટલાક દિવસ લક્ષ્મી માટે પ્રવૃત્તિઓનું વંટળ હતા. સ્કૂલમાં રિસેસ દરમિયાન રમવાને બદલે તે પુસ્તકાલય જતી હતી અને પુસ્તકાલય અધ્યક્ષને પરિવાર કાયદાઓ વિશે માહિતી શોધવામાં મદદ કરવા માટે કહેતી હતી. શ્રીમતી સિંહ, જે પુસ્તકાલય અધ્યક્ષ હતી, તેમણે શરૂઆતમાં વિચાર્યું કે આ કોઈ સ્કૂલ પ્રોજેક્ટ માટે હતું. લક્ષ્મી, આ તારી ઉંમર માટે ખૂબ અધ્યયન છે. શું તને ખાતરી છે કે આ સ્કૂલ માટે છે? આ મારી મમ્મીને મદદ કરવા માટે છે. લક્ષ્મીએ પૂરી ઈમાનદારીથી જવાબ આપ્યો. શ્રીમતી સિંહ 20 વર્ષોથી પુસ્તકાલય અધ્યક્ષ હતી અને તેમને ઘણા બાળકોને ત્યાંથી પસાર થતા જોયા હતા. પરંતુ તેમણે ક્યારેય 8 વર્ષની બાળકીને એટલી એકાગ્રતાથી કાયદાકીય સંહિતા વાંચતા નહોતી જોઈ. તેમણે એ વિચારીને તેની મદદ કરવાનો નિર્ણય કર્યો કે કદાચ બાળકી એક મુશ્કેલ પારિવારિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. એક અઠવાડિયા સુધી લક્ષ્મી પરિવાર કાયદાની પુસ્તકોમાં ડૂબેલી રહી. સ્વાભાવિક છે કે તે બધું નહોતી સમજતી, પરંતુ તેમાં મહત્વપૂર્ણ માહિતીનો ઓળખ કરવાની એક સ્વાભાવિક ક્ષમતા હતી. તેણે સગીરોના અધિકારો વિશે શીખ્યું, તે માપદંડો વિશે શીખ્યું જેનો ઉપયોગ ન્યાયાધીશ કસ્ટડી નક્કી કરવા માટે કરે છે, અને દરેક વસ્તુથી ઉપર બાળકના કલ્યાણના મહત્વ વિશે શીખ્યું. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત જે તેણે શોધી તે એ હતી કે કેટલાક વિશેષ મામલાઓમાં સગીર ન્યાયાધીશ સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, અને જો કે તેઓ કાયદાકીય રીતે પોતાનું પ્રતિનિધિત્વ નહોતા કરી શકતા, તેઓ પોતાની ભાવનાઓ અને પ્રાથમિકતાઓ વિશે વાત કરી શકતા હતા. ગુરુવારની રાત્રે સુનાવણીથી એક દિવસ પહેલા મીના રસોડાના ટેબલ પર કાગળોથી ઘેરાયેલી બેઠી હતી અને પોતે જ પોતાનો બચાવ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહી હતી. લક્ષ્મી હાથમાં એક નોટબુક લઈને તેની પાસે આવી. મમ્મી, મેં પરિવાર કાયદાઓ વિશે ભણ્યું છે. મીનાએ આશ્ચર્યથી ઉપર જોયું. તું શું કહી રહી હતી? મેં બાળકોના અધિકારો અને કસ્ટડીની સુનાવણી વિશે શીખ્યું છે. જો મેં અહીં તે બધી મહત્વપૂર્ણ વાતો લખી છે જે તારે કાલે કહેવાની છે. મીનાએ નોટબુક લીધી અને તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેની 8 વર્ષની દીકરીએ પોતાની નાની બાળકીના અક્ષરોમાં પરંતુ આશ્ચર્યજનક રીતે પરિપક્વ સામગ્રી સાથે પોતાના કેસ માટે સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય તર્કોનો સારાંશ લખ્યો હતો. લક્ષ્મી, આ અવિશ્વસનીય છે. તને આ બધું કેવી રીતે ખબર? મેં પુસ્તકાલયમાં પુસ્તકો વાંચી અને શ્રીમતી સિંહ સાથે પણ વાત કરી. તેમને મને ઘણું સમજાવ્યું. મીનાએ પોતાની દીકરીને ગળે લગાવી. નાની બાળકીની બુદ્ધિમત્તા અને દ્રઢ સંકલ્પથી અભિભૂત અનુભવી રહી હતી. મારી જાન, કાલે અદાલતમાં ઘણા બધા વકીલો અને ન્યાયાધીશો હશે. તે ખૂબ ગંભીર હશે અને કદાચ થોડું ડરાવણું પણ. મને ડર નથી મમ્મી, હું તારી સાથે રહીશ. પણ તું શું કરીશ? લક્ષ્મીએ તેને તે બુદ્ધિમાન આંખોથી જોયું જેણે હંમેશા તેની આસપાસના બધા વયસ્કોને આશ્ચર્યચકિત કર્યા હતા. હું ન્યાયાધીશને સાચું કહીશ. હું તેમને કહીશ કે મારે તારી સાથે કેમ રહેવું છે, અને હું તેમને સાબિત કરીશ કે તું દુનિયાની સૌથી સારી માતા છે.
મીનાની આંખોમાં આંસુ આવી ગયા. તેની 8 વર્ષની દીકરીએ તેના બચાવની તૈયારી તેનાથી પણ વધારે કરી હતી. શું તને ખાતરી છે કે તું આ કરવા માંગે છે? મને ખાતરી છે મમ્મી, અમે એક ટીમ છીએ અને ટીમો અલગ નથી કરતી. તે રાત્રે માતા અને દીકરી મોડે સુધી જાગતા રહ્યા. જે કંઈ તેમણે તૈયાર કર્યું હતું તેની સમીક્ષા કરતા રહ્યા. મીનાએ લક્ષ્મીને સમજાવ્યું કે તેણે અદાલતમાં શું અપેક્ષા રાખવી જોઈએ અને લક્ષ્મીએ પોતાની માતાને તે બધી વાતો બતાવી જે તેણે પોતાના અધિકારો વિશે શીખી હતી. જ્યારે તેઓ આખરે સૂવા ગયા તો મીનાને અહેસાસ થયો કે મહિનાઓમાં પહેલીવાર તેને આશા અનુભવાઈ રહી હતી. તેની નાની દીકરીએ તેને તે આપ્યું હતું જે તેને આ આખા ખરાબ સપના દરમિયાન નહોતું મળ્યું. એ નિશ્ચિતતા કે તે આ લડાઈમાં એકલી નહોતી. આગલી સવારે જ્યારે તેઓ અદાલત જવાની તૈયારી કરી રહ્યા હતા, લક્ષ્મીએ પોતાના સૌથી સારા કપડાં પહેર્યા. એક નેવી બ્લુ સ્કર્ટ, એક સફેદ બ્લાઉઝ અને કાળા જૂતા જે મીનાએ તેને વિશેષ અવસરો માટે ખરીદ્યા હતા. તેણે પોતાના વાળને એક સ્વચ્છ પોની ટેલમાં ઓળ્યા અને પોતાના બધા કાયદાકીય નોટ્સવાળી નોટબુક લીધી. શું તું તૈયાર છે મારી વકીલ? મીનાએ ગભરાટ હોવા છતાં ઉત્સાહિત દેખાવાનો પ્રયત્ન કરતા પૂછ્યું. હું તૈયાર છું મમ્મી, અમે જીતીશું. અને જ્યારે તેઓ અદાલત માટે બસ લઈ રહ્યા હતા, મીનાને ખબર નહોતી કે તેની 8 વર્ષની દીકરી કંઈક એવું કરવાની હતી જે ન ફક્ત તેમની જિંદગીને બદલી નાખશે પરંતુ આખા પરિવાર, ન્યાય પ્રણાલીને, સગીરોના અધિકારોને જોવાની રીત પણ બદલી નાખશે. કારણ કે લક્ષ્મી પ્રકાશ શર્માએ ન ફક્ત પોતાની માતાની વકીલ બનવાનો નિર્ણય કર્યો હતો, તેને પોતાની માસુમિયતની શક્તિ, પોતાના પ્રેમની સ્પષ્ટતા અને એક એવી બુદ્ધિમત્તા સાથે પોતાના પરિવાર માટે લડવાનો નિર્ણય કર્યો હતો જે તે સુનાવણી ખંડમાં બધાને આશ્ચર્યચકિત કરવાની હતી. કેન્દ્રીય જિલ્લા પરિવાર ન્યાયાલય એક વિશાળ ગ્રે કોન્ક્રીટની ઇમારત હતી જે સૌથી આત્મવિશ્વાસુ વયસ્કોને પણ ડરાવતી હતી. જ્યારે મીના અને લક્ષ્મી તે શુક્રવારની સવારે પહોંચ્યા તો ગલિયારાઓમાં ડઝનેક લોકો રાહ જોઈ રહ્યા હતા. મોંઘા સૂટ પહેરેલા વકીલો, ગભરાયેલા પરિવારો અને અધિકારીઓ દસ્તાવેજોથી ભરેલી ફાઇલો સાથે આમ તેમ ફરી રહ્યા હતા. મીનાએ અનુભવ્યું કે જ્યારે તેઓ સુનાવણી ખંડ નંબર 3ની સીડીઓ ચડી રહ્યા હતા તો તેમના પગ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાનો સૌથી સારો ડ્રેસ પહેર્યો હતો, એક નેવી બ્લુ ડ્રેસ જે તેણે વર્ષો પહેલાં એક નાની નોકરીના ઇન્ટરવ્યૂ માટે ખરીદ્યો હતો. અને આખી રાત ન સૂઈ શકવા છતાં તેણે પોતાને શક્ય તેટલી સારી રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેની બાજુમાં લક્ષ્મી મજબૂત પગલાઓ સાથે ચાલી રહી હતી, પોતાના સ્કૂલ બેગ લઈ જઈ રહી હતી જેમાં હવે તેના બધા કાયદાકીય નોટ્સવાળી નોટબુક હતી. મમ્મી, શ્વાસ લે. લક્ષ્મીએ પોતાની માતાનો હાથ પકડતા ગણગણાટ કર્યો. ગત રાત્રે અમે જે અભ્યાસ કર્યો હતો તે યાદ રાખ. પણ જ્યારે તેઓ સુનાવણી ખંડના દરવાજા પાસે પહોંચ્યા તો મીના જળબત થઈ ગઈ. કાચમાંથી તેણે રાજેશ, તેના પૂર્વ પતિને 2 સૂટ પહેરેલા પુરુષો સાથે એક ટેબલ પર બેઠેલા જોયા જે સ્પષ્ટપણે મોંઘા વકીલો હતા. રાજેશે એક નવો સૂટ પહેર્યો હતો જેની કિંમત કદાચ મીનાની 3 મહિનાની કમાણીથી પણ વધુ હતી અને તે આરામથી અહીં સુધી કેસ સ્મિત કરતો દેખાઈ રહ્યો હતો. જાણે કે તે પહેલેથી જ કેસ જીતી ચૂક્યો હોય. હું આ નથી કરી શકતી, મીનાએ બબડ્યું. જો તેમની પાસે અસલી વકીલો છે, વ્યાવસાયિક દસ્તાવેજો છે, તેમણે કદાચ મહિનાઓથી આની તૈયારી કરી છે. લક્ષ્મીએ પોતાની માતાની નજરનો પીછો કર્યો અને તે દ્રશ્ય જોયું જેનાથી તે એટલી ડરી રહી હતી. તેના પિતાજી એકલા નહોતા, તેમના માટે એક પૂરી કાયદાકીય ટીમ કામ કરી રહી હતી. પણ ડરવાને બદલે બાળકીની અંદર કંઈક જાગી ઉઠ્યું. આ તે જ દૃઢ સંકલ્પ હતો જે તેણે પોતાની માતા પાસેથી વારસામાં મેળવ્યો હતો, પણ નિષ્ફળતાના ડરને ન જાણનાર વ્યક્તિની માનસિક સ્પષ્ટતાથી ગુણાકાર કરવામાં આવ્યો હતો. મમ્મી, શું તું જાણે છે કે આપણામાં અને તેમનામાં શું તફાવત છે? લક્ષ્મીએ પોતાના પિતાજીના ટેબલ તરફ ઇશારો કરતા પૂછ્યું. શું તેમની પાસે પૈસા છે? પણ આપણી પાસે સચ્ચાઈ છે અને મેં મારી પુસ્તકોમાં વાંચ્યું છે કે સચ્ચાઈ હંમેશા પૈસા કરતાં વધુ મજબૂત હોય છે. મીનાએ પોતાની 8 વર્ષની દીકરીને જોઈ જેનો ભાવ એટલો ગંભીર અને દ્રઢ હતો કે એક ક્ષણ માટે તે ભૂલી ગઈ કે તે એક બાળકી સાથે વાત કરી રહી હતી. શું તને ખરેખર એવું લાગે છે? મને એવું નથી લાગતું મમ્મી, મને ખબર છે કારણ કે મેં ભણ્યું છે અને મને બરાબર ખબર છે કે અમારે શું કહેવાનું છે. મારા પર ભરોસો કર. જ્યારે તેઓ રૂમમાં દાખલ થયા તો બધાની નજર તેમના પર ટકી ગઈ. રાજેશે એ જોઈને ભ્રમર ઊંચી કરી કે મીના લક્ષ્મીને લઈ આવી હતી અને તેના વકીલોમાંથી એક તરત જ તેની સાથે ગણગણાટ કરીને વાત કરવા માટે નજીક આવ્યો.
આ સ્પષ્ટ હતું કે તેમને આશા નહોતી કે બાળકી હાજર હશે. મીના અને લક્ષ્મી તે ટેબલ પર બેસી ગઈ જે તેમને આપવામાં આવ્યું હતું કે રાજેશની કાયદાકીય ટીમની ટેબલની તુલનામાં દુઃખદ રીતે ખાલી લાગી રહ્યું હતું. મીના પાસે ફક્ત કેટલાક મૂળભૂત દસ્તાવેજોની એક ફાઇલ હતી, જ્યારે લક્ષ્મીએ પોતાની સ્કૂલની નોટબુક કાઢી અને તેમને કાળજીપૂર્વક પોતાની સામે વ્યવસ્થિત કરી. તે બાળકી શું કરી રહી છે? મીનાએ રાજેશના વકીલોમાંથી એકને ગણગણાટ કરતા સાંભળ્યો. તે તૈયારી કરી રહી છે, મીનાએ જોરથી જવાબ આપ્યો. જેટલો આત્મવિશ્વાસ તેને ખરેખર અનુભવાઈ રહ્યો હતો તેના કરતાં વધુ. ન્યાયાધીશ 5 મિનિટ પછી રૂમમાં દાખલ થયા. તે એક વૃદ્ધ વ્યક્તિ હતા જેમના વાળ પૂરા અને ગંભીર ભાવ હતા, જેમણે પોતાના 20 વર્ષના પરિવાર ન્યાયાલયના કાર્યકાળમાં સેકન્ડો કસ્ટડીના મામલાઓ જોયા હતા. તેમનું નામ ન્યાયાધીશ વર્મા હતું અને તેમની નિષ્પક્ષ પરંતુ સખત હોવાની પ્રતિષ્ઠા હતી. સુપ્રભાત. અમે અહીં મોરાલેસ વિરુદ્ધ મોરાલેસ મામલામાં કસ્ટડીની સુનાવણી માટે છીએ. તેમણે પોતાના સામેના દસ્તાવેજોને જોતા ઘોષણા કરી. હું જોઉં છું કે વાદી પક્ષનું પ્રતિનિધિત્વ અધિવક્તા ગુપ્તા અને મિશ્રા કરી રહ્યા છે. પ્રતિવાદી પક્ષનું કાયદાકીય પ્રતિનિધિત્વ. મીના ગભરાટમાં ઊભી થઈ ગઈ. નહીં શ્રીમાન, હું પોતાનું પ્રતિનિધિત્વ કરી રહી છું. હું સમજુ છું. અને તે સગીર કોણ છે જે તમારી સાથે છે? તે મારી દીકરી લક્ષ્મી પ્રકાશ શર્મા છે. તે હાજર રહેવા માંગતી હતી. ન્યાયાધીશ વર્માએ બાળકીને જિજ્ઞાસાથી જોઈ. પોતાના વર્ષોના અનુભવમાં તેમણે કસ્ટડીની સુનાવણીમાં સગીરોને જોયા હતા, પરંતુ તેઓ સામાન્ય રીતે ચૂપ અને ડરેલા રહેતા હતા. આ બાળકી કંઈક અલગ હતી. તે સીધી બેઠી હતી, તેની સામે નોટબુક વ્યવસ્થિત હતી અને તે ડર્યા વિના સીધી એમની આંખોમાં જોઈ રહી હતી. બહુ સારું, અમે પ્રારંભિક નિવેદનો સાથે આગળ વધીશું. અધિવક્તા ગુપ્તા, શું તમે શરૂ કરી શકો છો? અધિવક્તા ગુપ્તા ડઝનેક સમાન મામલાઓના જીતનાર વ્યક્તિના આત્મવિશ્વાસ સાથે ઊભા થયા. તે લગભગ 50 વર્ષના વ્યક્તિ હતા જેમની પાસે મોંઘો સૂટ અને પરિકૃષ્ટ શિષ્ટાચાર હતા, જેમણે તરત જ રૂમમાં પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો. શ્રીમાન, મારા મુકબેલ રાજેશ કુમાર પોતાની સગીર દીકરી લક્ષ્મી પ્રકાશ શર્માની પૂરી કસ્ટડી ઈચ્છે છે, કારણ કે સગીર વર્તમાનમાં પ્રતિવાદી મીના શર્મા સાથે જે અનુચિત પરિસ્થિતિમાં રહી છે. મીનાએ અનુભવ્યું કે તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેને ખબર હતી કે આવવાનું હતું, પરંતુ તે ઔપચારિક રૂમમાં તેને જોરથી સાંભળવું તેને એવું અનુભવ કરાવી રહ્યું હતું કે જાણે તેની દીકરીને તે જ ક્ષણે તેનાથી છીનવવામાં આવી રહી હોય. મારા મુવક્કિલ એ સાબિત કરી શકે છે કે તેમની પાસે આર્થિક સ્થિરતા, પર્યાપ્ત આવાસ અને એક સ્થિર પારિવારિક વાતાવરણ છે, જેમાં તેમની નવી પત્ની પણ સામેલ છે, જે સગીર માટે માતૃ આકૃતિની ભૂમિકા ભજવવા તૈયાર છે. લક્ષ્મીએ આ સાંભળીને મુઠ્ઠી વાળી. તેના પિતાજીએ 3 મહિના પહેલાં જ એક એવી મહિલા સાથે ફરીથી લગ્ન કર્યા હતા જેણે લક્ષ્મી ફક્ત 2 વાર મળી હતી અને જેનો સ્પષ્ટપણે તેની માતૃ આકૃતિ બનાવવામાં કોઈ વાસ્તવિક રસ નહોતો. આ ઉપરાંત શ્રીમાન, અમારી પાસે પુરાવા છે કે પ્રતિવાદી આર્થિક અસ્થિરતાની પરિસ્થિતિઓના સંપર્કમાં રહી જે સીધી સગીરાના કલ્યાણને પ્રભાવિત કરે છે. મીના શર્મા પાસે કોઈ નિશ્ચિત નોકરી નથી. તેમણે છેલ્લા 1 વર્ષમાં 3 વાર નિવાસ બદલ્યો છે અને બાળકીને તે જીવન ધોરણ પ્રદાન કરી રહી શકતી નથી જેની તેને જરૂર છે, અને તે હકદાર છે. દરેક શબ્દ મીના માટે એક છરી જેવો હતો. જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું હતું તે તકનીકી રીતે સાચું હતું, પરંતુ તે પૂરી કહાની નહોતું જણાવી રહ્યું. હા, તેણે નિવાસ બદલ્યો હતો, પરંતુ એટલા માટે કે રાજેશે તે એપાર્ટમેન્ટનું ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને જ્યાં તેઓ રહેતા હતા તેની પાસે અસ્થાયી નોકરીઓ હતી, પરંતુ એટલા માટે કે તેણે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને તેને સ્થિર નોકરીઓમાંથી કઢાવી દીધી હતી. સગીરને સ્થિરતા, સંરચના અને શૈક્ષણિક અવસરોની આવશ્યકતા છે જે મારા મુવક્કિલ પ્રદાન કરી શકે છે, જ્યારે પ્રતિવાદી બાળકીના યોગ્ય વિકાસ માટે આ મૂળભૂત તત્વોની ગેરંટી નથી આપી શકતી. વકીલે 15 મિનિટ અને રાજેશના નાણાકીય દસ્તાવેજો, તેના નવા ઘરની તસવીરો, તેની નવી પત્નીની ગવાહી અને એક મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન પ્રસ્તુત કરતા ચાલુ રાખ્યું, જેને તેમણે એ સાબિત કરવા માટે કરાવ્યું હતું કે લક્ષ્મી વધુ આર્થિક સ્થિરતાવાળા વાતાવરણમાં વધુ સારી રીતે અનુકૂળ થશે. જ્યારે તે સમાપ્ત થયો તો ન્યાયાધીશે મીના તરફ રૂખ કર્યો. શ્રીમતી શર્મા, શું તમે પોતાનું પ્રારંભિક નિવેદન પ્રસ્તુત કરી શકો છો? મીના ધ્રુજતા પગ સાથે ઊભી થઈ ગઈ. તેણે અભ્યાસ કર્યો હતો કે તેણે શું કહેવાનું હતું, પરંતુ હવે રાજેશના વકીલની પૂરી વ્યાવસાયિક પ્રસ્તુતિ સાંભળ્યા પછી તે સંપૂર્ણપણે બેમેળ અનુભવી રહી હતી. શ્રીમાન, હું મારી દીકરીથી પોતાના જીવથી પણ વધુ પ્રેમ કરું છું. આ સાચું છે કે મારી પાસે વધારે પૈસા નથી, પરંતુ આનાથી હું ખરાબ માતા નથી બની જતી. લક્ષ્મી મારી સાથે ઠીક છે, તે ખુશ છે, તે સ્વસ્થ છે, તે શીખી રહી છે.
શ્રીમતી શર્મા રાજેશના વકીલે તેને ટોકતા કહ્યું, શું તમે આગામી 6 મહિના માટે આવાસની સ્થિરતા સાબિત કરનાર દસ્તાવેજો પ્રદાન કરી શકો છો? મીના ચૂપ રહી. તેની પાસે તે દસ્તાવેજ નહોતા, કારણ કે તે સાપ્તાહિક રીતે મળતા ઘરેલું કામ પર નિર્ભર હતી. શું તમે નિશ્ચિત આવક સાબિત કરી શકો છો જે સગીરના રખરખાવાની ગેરંટી આપે? ફરીથી ચૂપકી. મીનાને લાગ્યું કે તે ડૂબી રહી છે. શ્રીમાન વકીલે ચાલુ રાખ્યું, પ્રતિવાદી સ્પષ્ટપણે મૂળભૂત સવાલોના જવાબ પ્રદાન નથી કરી શકતી, જે કોઈ પણ જવાબદાર માતા પિતા પાસે હોવા જોઈએ. આ બરાબર એ જ સાબિત કરે છે કે મારા વકીલને કસ્ટડી કેમ મળવી જોઈએ. મીનાએ શરૂ કરતા પહેલા જ પોતાને હારેલી અનુભવી. તે ખરેખર ઊભી રહી અને ન્યાયાધીશને જોતી રહી. એ નહોતી જાણતી કે બીજું શું કહેવું છે. તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. આ તે ક્ષણ હતો જ્યારે લક્ષ્મી ઊભી થઈ ગઈ. શ્રીમાન, શું હું કંઈક કહી શકું છું? આખો રૂમ શાંત થઈ ગયો. ન્યાયાધીશે તેને આશ્ચર્યથી જોયું. રાજેશે ભ્રમર ઊંચી કરી અને વકીલો એકબીજાને જોવા લાગ્યા, જાણે પૂછી રહ્યા હોય કે શું આ સામાન્ય હતું. બાળકી, આ વયસ્કોની વચ્ચે એક કાયદાકીય સુનાવણીમાં ન્યાયાધીશ વર્માએ સૌમ્ય પરંતુ દૃઢ અવાજમાં કહ્યું, મને ખબર છે શ્રીમાન, પરંતુ બાળ અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનના અનુચ્છેદ 12 અનુસાર, જેને આપણા દેશે પણ અનુમોદિત કર્યા છે, મને તે બધા મામલાઓમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે જે મને પ્રભાવિત કરે છે, અને મારો અભિપ્રાય મારી ઉંમર અને પરિપક્વતા અનુસાર ધ્યાનમાં લેવો જોઈએ. રૂમમાં સન્નાટો વધુ ઘેરો થઈ ગયો. બધા 8 વર્ષની બાળકીને જોવા લાગ્યા, જેણે હમણાં જ એક અનુભવી વકીલની સટીકતા સાથે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું ઉદાહરણ આપ્યું હતું. ન્યાયાધીશ વર્માએ પોતાના ચશ્મા ઉતાર્યા અને લક્ષ્મીને વધુ ધ્યાનથી જોયું. પોતાના 20 વર્ષના કરિયરમાં તેમણે ક્યારેય કોઈ સગીરને પોતાની ખુદની કસ્ટડીની સુનાવણીમાં બાળ અધિકારો પર કન્વેન્શનનું ઉદાહરણ આપતા નહોતી સાંભળી. શું તું જાણે છે કે તે અનુચ્છેદનો શું મતલબ છે? બાળકી. હા શ્રીમાન, આનો મતલબ છે કે તમારે એ સાંભળવું પડશે કે હું ક્યાં અને કોની સાથે રહેવા માંગુ છું, કારણ કે આ નિર્ણય મારી આખી જિંદગીને પ્રભાવિત કરશે. રાજેશ વધુ અસહજ દેખાવા લાગ્યો અને પોતાના એક વકીલથી ગણગણાટ કરીને કહ્યું. આ ઉપરાંત લક્ષ્મીએ એક એવી શાંતિ સાથે ચાલુ રાખ્યું જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા. મેં કસ્ટડીની સુનાવણી વિશે ભણ્યું છે અને મને ખબર છે કે તમારે પોતાનો નિર્ણય મારા માટે સૌથી સારા વિકલ્પના આધારે કરવો પડશે, ન કે આના પર કે કોની પાસે વધારે પૈસા છે. રાજેશનો વકીલ ઊભો થઈ ગયો. શ્રીમાન, આ અત્યંત અનિયમિત છે. સગીર પાસે આ પ્રક્રિયાઓમાં ભાગ લેવાની કાયદાકીય ક્ષમતા નથી. લક્ષ્મીએ વકીલ તરફ ફરીને જોયું. તેના ચહેરા પર એવો ભાવ હતો જે એક વયસ્કમાં પણ ડરામણો હોય. શ્રીમાન વકીલ, મને સંભાળવાનો અધિકાર છે, અને જો તમને ખરેખર મારા કલ્યાણની ચિંતા હોત તો તમે મને સાંભળવાનો પ્રયત્ન કરત, ન કે મને ચૂપ કરાવવાનો. આખો રૂમ અવાક રહી ગયો. એક 8 વર્ષની બાળકીએ હમણાં જ એક અનુભવી વકીલનો સામનો કર્યો હતો અને દલીલ જીતી લીધી હતી. ન્યાયાધીશ વર્મા પોતાની ખુરશી પર આગળ ઝૂકી ગયા. લક્ષ્મી, શું તું મને જણાવી શકે છે કે તે ખરેખર શું ભણ્યું છે? મેં પરિવાર કાયદાઓ વિશે ભણ્યું છે શ્રીમાન, તે માપદંડો વિશે જેનો ઉપયોગ તમે કસ્ટડીનો નિર્ણય કરવા માટે કરો છો, અને મેં એક પ્રસ્તુતિ તૈયાર કરી છે જેથી તમને સમજાવી શકું કે મારે મારી માતા સાથે કેમ રહેવું જોઈએ. ન્યાયાધીશે રાજેશના વકીલો તરફ જોયું, પછી મીના તરફ અને અંતે લક્ષ્મી તરફ. એક પ્રસ્તુતિ? હા શ્રીમાન, મેં તે બધા કાયદાકીય કારણોને નોંધ્યા છે જેના આધારે કસ્ટડી મારી માતા સાથે રહેવી જોઈએ, અને મેં આ વિશે પણ પુરાવા તૈયાર કર્યા છે કે મારા પિતાજીના દાવા પૂરી સચ્ચાઈ કેમ નથી જણાવી રહ્યા. રાજેશ પીળો પડી ગયો. અધિવક્તા ગુપ્તા પૂરી રીતે હક્કાબક્કા દેખાઈ રહ્યા હતા. શ્રીમાન વકીલે તરત જ હસ્તક્ષેપ કર્યો. આ પૂરી રીતે અનુચિત છે. અમે કોઈ સગીને કાયદાકીય સુનાવણીનું નેતૃત્વ કરવાની મંજૂરી નથી આપી શકતા. પરંતુ ન્યાયાધીશ વર્માએ તેને ચૂપ કરાવવા માટે હાથ ઊંચો કર્યો. પોતાના વર્ષોના અનુભવમાં તેમણે ઘણું જોયું હતું, પરંતુ કસ્ટડીની સુનાવણીમાં આટલી તૈયાર અને વાકપટ બાળકીને ક્યારેય નહોતી જોઈ. તેમની સહજ પ્રવૃત્તિએ તેમને જણાવ્યું કે તેમને આ બાળકીને શું કહેવાનું છે તે સાંભળવું જોઈએ. લક્ષ્મી, હું તને પોતાનો મામલો પ્રસ્તુત કરવા માટે 10 મિનિટ આપીશ, પરંતુ હું ઈચ્છું છું કે તું સમજે કે આ ખૂબ ગંભીર છે. તારે સચ્ચાઈ બોલવી પડશે, અને ફક્ત સચ્ચાઈ. લક્ષ્મીએ ગંભીરતામાં માથું હલાવ્યું. હું સમજુ છું શ્રીમાન, હું ફક્ત સાચું કહીશ. મીનાએ પોતાની દીકરીને ગર્વ અને ડરના મિશ્રણથી જોઈ. તેને બરાબર ખબર નહોતી કે લક્ષ્મી શું કહેવાની હતી, પરંતુ તેને ખબર હતી કે તેની 8 વર્ષની બાળકી કંઈક એવું કરવાની હતી જેને તે રૂમમાં કોઈ ક્યારેય નહીં ભૂલે. લક્ષ્મીએ પોતાની પહેલી નોટબુક ખોલી, ઊંડો શ્વાસ લીધો અને પોતાની પ્રસ્તુતિ શરૂ કરી. આગામી 10 મિનિટમાં તે જે કહેવાની હતી તે જ ફક્ત આ સુનાવણીના પરિણામને બદલી નાખશે, પરંતુ પરિવાર ન્યાય પ્રણાલીના સગીરોની અવાજને જોવાની રીતને પણ હંમેશા માટે બદલી નાખશે.
કારણ કે લક્ષ્મી પ્રકાશ શર્મા ફક્ત પોતાની માતાનો બચાવ કરનાર એક બુદ્ધિમાન બાળકી નહોતી, તે એક બાળકી હતી જેણે પોતાના પિતા વિશે એવા રહસ્યો શોધ્યા હતા જે તે રૂમમાં કોઈ બીજું નહોતું જાણતું, અને તે એક એવી સચ્ચાઈ ઉજાગર કરવાની હતી જે બધું બદલી નાખશે. લક્ષ્મી આત્મવિશ્વાસની સાથે ઊભી થઈ, જાણે તેણે આ ક્ષણનો સેકન્ડોવાર પોતાના મનમાં અભ્યાસ કર્યો હોય. તેણે પોતાની નોટબુક પોતાની સામે વ્યવસ્થિત કરી રાખી હતી, જાણે તે એક અનુભવી વકીલ હોય, અને જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું તો તેનો અવાજ આખા રૂમમાં સાફ અને મજબૂત ગુંજી ઉઠ્યો. શ્રીમાન, મારું નામ લક્ષ્મી પ્રકાશ શર્મા છે. હું 8 વર્ષની છું અને આજે હું મારી માતાની વકીલ તરીકે અહીં છું, કારણ કે અમારી પાસે અસલી વકીલને ચૂકવવા માટે પૈસા નથી. પરંતુ મેં ખૂબ ભણ્યું છે અને મને બરાબર ખબર છે કે મારે શું કહેવાનું છે. ન્યાયાધીશ વર્મા પૂરી રીતે મંત્રમુગ્ધ થઈને આગળ ઝૂકી ગયા. 2 દાયકામાં તેમણે આવું કંઈ નહોતું જોયું. મારા પિતાજીના વકીલે કહ્યું કે મારી માતા મારી સંભાળ નથી રાખી શકતી કારણ કે તેમની પાસે પૈસા નથી. પરંતુ મેં પરિવાર સંહિતા અનુચ્છેદ 423માં વાંચ્યું છે કે કસ્ટડીના નિર્ણયો બાળકના સર્વશ્રેષ્ઠ હિત પર આધારિત હોવા જોઈએ, ન કે માતા પિતાની આર્થિક સ્થિતિ પર. રાજેશ પોતાની ખુરશી પર વધુ અસહજ દેખાવા લાગ્યો. તેના વકીલો ઝડપથી નોટ લેવા લાગ્યા, સ્પષ્ટપણે જવાબ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મેં એ પણ વાંચ્યું છે કે તમારે શ્રીમાન ભાવનાત્મક સ્થિરતા, સ્નેહપૂર્ણ બંધન અને પારિવારિક વાતાવરણ જેવા પરિબળો પર વિચાર કરવો પડશે, ન કે ફક્ત પૈસા પર. લક્ષ્મીએ પોતાની બીજી નોટબુક ખોલી અને ઘણા કાગળ કાઢ્યા. શ્રીમાન, મેં આ વાતના પુરાવા તૈયાર કર્યા છે કે મારી માતા મારા માટે સૌથી સારો વિકલ્પ કેમ છે. સૌથી પહેલાં, મારી પાસે છેલ્લા 2 વર્ષની મારી માર્કશીટ છે. તેણે કાગળ અદાલતમાં ક્લાર્કને સોંપી દીધા, જેણે તેમને ન્યાયાધીશને આપી દીધા. જેમ કે તમે જોઈ શકો છો, મારા બધા નંબરો ઉત્કૃષ્ટ છે. હું ક્યારેય કોઈ વિષયમાં ફેલ નથી થઈ, ક્યારેય સ્કૂલ માટે મોડું નથી થયું, અને મારા શિક્ષકો હંમેશા મારા વ્યવહાર વિશે સકારાત્મક ટિપ્પણી લખે છે. ન્યાયાધીશ વર્માએ આશ્ચર્યથી માર્કશીટની સમીક્ષા કરી. આ સાચું હતું. બાળકીનું શૈક્ષણિક પ્રદર્શન અસાધારણ હતું. આ સાબિત કરે છે કે મારી માતા મારી સારી સંભાળ રાખી રહી છે. જો હું ઉપેક્ષિત હોત કે અનુચિત વાતાવરણમાં હોત તો મારા નંબર આવા ન હોત. રાજેશનો વકીલ ઊભો થઈ ગયો. શ્રીમાન, માર્કશીટ નહીં, શ્રીમાન વકીલ. લક્ષ્મીએ એક એવી દ્રઢતા સાથે તેને ટોકતા કહ્યું જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા. તમારી બોલવાની વારી પૂરી થઈ ચૂકી છે. હવે મારી વારી છે. કૃપા કરીને મને ન ટોકો. વકીલનું મોં ખુલ્લું રહી ગયું. એક 8 વર્ષની બાળકીએ હમણાં જ ભરેલી અદાલતમાં તેને ચૂપ કરાવ્યો હતો. આ ઉપરાંત લક્ષ્મીએ ચાલુ રાખ્યું, મેં તે બધી પ્રવૃત્તિઓને નોંધ્યું છે જે હું મારી માતા સાથે કરું છું, જે એ દર્શાવે છે કે અમારો એક મજબૂત અને સ્વસ્થ સંબંધ છે. તેણે પોતાના બેગમાંથી એક નાનો ફોટો આલ્બમ કાઢ્યો. અહીં મારી પાસે તે તસવીરો છે જ્યારે મારી માતા દર રાત્રે મારા હોમવર્કમાં મારી મદદ કરે છે. અહીં અમે રવિવારે સાથે રસોઈ બનાવી રહ્યા છીએ. અહીં અમે NLX પુરીકરમાં પુસ્તકાલયમાં છીએ, જ્યાં અમે દર શનિવારે વાંચવા જઈએ છીએ. તે એક એક કરીને તસવીરો બતાવતી ગઈ, અને દરેક તસવીરમાં માતા અને દીકરી વચ્ચેનો પ્રેમ સાફ દેખાઈ રહ્યો હતો. મીનાની આંખોમાં આંસુ હતા, તે જોઈને કે તેની દીકરીએ કેવી રીતે તેમની સાથેની જિંદગીને કાળજીપૂર્વક નોંધ્યું હતું. શ્રીમાન, મારી માતા પાસે કદાચ વધારે પૈસા ન હોય, પણ તે મને કંઈક એવું આપે છે જે પૈસાથી નથી ખરીદી શકાતું: સમય, ધ્યાન અને સાચો પ્રેમ. લક્ષ્મીએ આલ્બમ બંધ કર્યું અને પોતાની ત્રીજી નોટબુક ખોલી. હવે હું આ વિશે વાત કરવા માંગુ છું કે મારે મારા પિતાજી સાથે કેમ ન જવું જોઈએ. રાજેશ પોતાની સીટ પર સ્પષ્ટપણે તણાવમાં આવી ગયો. શ્રીમાન, આ સાચું છે કે મારા પિતાજી પાસે પૈસા અને એક મોટું ઘર છે, પરંતુ મેં એવી વાતો જોઈ અને નોંધી છે કે જેને અદાલતને જણાવવાની જરૂર છે. રાજેશનો વકીલ ફરીથી ઊભો થઈ ગયો. શ્રીમાન, આ અનુચિત છે. સગીર વિના. શ્રીમાન વકીલ, ન્યાયાધીશ વર્માએ દ્રઢ અવાજમાં કહ્યું, મેં તમને પહેલાં જ ચેતવણી આપી હતી કે સગીને ન ટોકો. જો તમે ફરીથી આવું કરશો તો મારે તમને રૂમમાંથી બહાર નીકળવા માટે કહેવું પડશે. લક્ષ્મીએ ન્યાયાધીશનો આભાર માનતા માથું હલાવ્યું અને ચાલુ રાખ્યું. મારા પિતાજી કહે છે કે તેઓ મારી સંભાળ રાખવા માંગે છે, પરંતુ છેલ્લા 6 મહિનામાં જ્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ છે તેમણે મને ફક્ત 4 વાર મળ્યા છે, અને દર વખતે જ્યારે તેઓ આવે છે તો ફક્ત 1 કલાક રહે છે અને પોતાનો મોટાભાગનો સમય કામના ફોન પર વાત કરવામાં વિતાવે છે. તેણે પોતાની નોટબુકમાંથી એક નાનું કેલેન્ડર કાઢ્યું જ્યાં તેણે પોતાના પિતાજીની દરેક મુલાકાતને વિશિષ્ટ વિગતો સાથે ચિહ્નિત કરી હતી. શ્રીમાન, મેં અહીં દરેક મુલાકાતને નોંધી છે. તેઓ કેટલી વાર રોકાયા, અમે શું કર્યું, અને અમે કઈ વિશે વાત કરી. જેમ કે તમે જોઈ શકો છો, સૌથી લાંબી મુલાકાત 1.5 કલાકની હતી અને સૌથી નાની ફક્ત 30 મિનિટની હતી.
ન્યાયાધીશ વર્માએ કેલેન્ડર લીધું અને તેમની કાળજીપૂર્વક સમીક્ષા કરી. આ સ્પષ્ટ હતું કે લક્ષ્મીએ એક વિસ્તૃત અને સટીક રેકોર્ડ રાખ્યો હતો. આ ઉપરાંત મારા પિતાજી ક્યારેય મને મારા સ્કૂલ, મારા મિત્રો કે મને કેવું અનુભવાય છે તે વિશે નથી પૂછતા. તેઓ હંમેશા આ વિશે વાત કરે છે કે તેઓ મને શું ખરીદવાના છે કે તે જગ્યાએ જ્યાં વિશે તેઓ મને લઈ જઈ શકે જ્યારે હું તેમની સાથે રહીશ, પરંતુ તેઓ ક્યારેય નથી પૂછતા કે હું શું ઈચ્છું છું. રાજેશ વધુ પીળો પડી ગયો હતો. તેની દીકરી જે કંઈ પણ કહી રહી હતી તે સાચું હતું અને તે જાણતો હતો. શ્રીમાન, હું મારા પિતાજીની નવી પત્ની વિશે પણ વાત કરવા માંગુ છું. લક્ષ્મીએ પોતાની નોટબુકનો એક નવો ખંડ ખોલ્યો. શ્રીમતી પૂજા, જેમણે 3 મહિના પહેલાં મારા પિતાજી સાથે લગ્ન કર્યા હતા, મને ફક્ત 2 વાર મળી છે. પહેલી વાર જ્યારે મને તેમની સાથે પરિચય કરાવવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મારે પોતાના કપડાં પહેરવાની રીત બદલવી પડશે કારણ કે તે તેમના નવા પરિવારની બાળકી માટે ઉચિત નહોતું. બીજી વાર તેમણે કહ્યું કે મારે એટલી વધારે વાતો કરવાનું બંધ કરવું પડશે કારણ કે સારી ભણેલી છોકરીઓ વધારે ચૂપ રહે છે. મીના આશ્ચર્યચકિત હતી. લક્ષ્મીએ તેને ક્યારેય રાજેશની નવી પત્ની સાથેની પોતાની મુલાકાતોની આ વિગતો વિશે નહોતું જણાવ્યું. શ્રીમાન, એક અસલી માતા પોતાની દીકરીને કોઈ છબીમાં ફિટ થવા માટે બદલવાનો પ્રયત્ન નથી કરતી. એક અસલી માતા પોતાની દીકરીથી બરાબર તેમ જ પ્રેમ કરે છે જેવી તે છે. રૂમમાં પૂરી રીતે સન્નાટો હતો. રાજેશના વકીલોએ પણ નોટ્સ લેવાનું બંધ કરી દીધું હતું. પણ સૌથી મહત્વપૂર્ણ વાત, શ્રીમાન, મારી પાસે પુરાવા છે કે મારા પિતાજી આ વિશે પૂરી સચ્ચાઈ નથી જણાવી રહ્યા કે તેઓ મારી કસ્ટડી કેમ ઈચ્છે છે. રાજેશ પોતાની સીટ પર અકળાઈ ગયો. તેના વકીલોએ ચિંતાથી એકબીજાને જોયું. શ્રીમાન, 3 અઠવાડિયા પહેલાં મેં મારા પિતાજીને એક ફોન વાતચીત સાંભળી હતી જેને મારે ન સાંભળવી જોઈતી હતી. લક્ષ્મીએ ચાલુ રાખતા પહેલાં ઊંડો શ્વાસ લીધો, એ જાણતા કે તે જે કહેવાની હતી તે બધું બદલી નાખશે. મારા પિતાજી કોઈની સાથે પૈસા વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો તેમને મારી કસ્ટડી મળી જાય છે તો તેમને મારી દાદી પાસેથી વારસો મળશે જે મારા માટે એક ફંડમાં રાખવામાં આવેલ છે. તેમણે બરાબર કહ્યું, મને બસ કાયદાકીય કસ્ટડીની જરૂર છે જેથી હું ફંડ સુધી પહોંચી શકું. બાળકીને દર વખતે મારી સાથે રહેવાની પણ જરૂર નથી. મને બસ તેના કાયદાકીય વાલી બનવું છે. બોમ્બ ફાટી ગયો હતો. રાજેશ ગુસ્સાથી લાલ મોં કરીને અચાનક ઊભો થઈ ગયો. આ જૂઠ છે. ત્યાં બધું ગળી રહી છે. રાજેશ, બેસી જા, ન્યાયાધીશ વર્માએ આદેશ આપ્યો. લક્ષ્મીએ પોતાના પિતાજીની પ્રતિક્રિયાથી ડર્યા વિના દ્રઢ અવાજમાં ચાલુ રાખ્યું, શ્રીમાન, મેં એ પણ સાંભળ્યું છે કે મારા પિતાજીએ એ વ્યક્તિને કહ્યું કે કસ્ટડી મળ્યા પછી તેઓ મને એક બોર્ડિંગ સ્કૂલ મોકલવાની યોજના બનાવી રહ્યા છે જેથી હું તેમના નવા વૈવાહિક જીવનમાં મુશ્કેલી ન બનું. મીનાનો શ્વાસ થંભી ગયો. રાજેશ લક્ષ્મીને નહોતો ઈચ્છતો. તે ફક્ત તે પૈસા સુધી પહોંચ ઈચ્છતો હતો જેનો તેને વારસામાં મળવાનો અધિકાર હતો. બસ કર, રાજેશ ચીસો પાડ્યો. હું મારી દીકરીને આ રીતે બદનામ કરવાની મંજૂરી નહીં આપું. પરંતુ લક્ષ્મી હજી પૂરી નહોતી થઈ. શ્રીમાન, એક બીજી વાત છે જે તમારે જાણવાની જરૂર છે. કંઈક એવું જે મારી માતા નથી જાણતી અને મારા પિતાજી નિશ્ચિત રૂપે નથી ઈચ્છતા કે આ ખબર પડે. રૂમમાં બધા પોતાની સીટોની કિનારી પર હતા. મારા પિતાજીએ અમને પૈસા આપવાનું એટલા માટે બંધ નહોતું કર્યું કારણ કે તેઓ નહોતા આપી શકતા. તેમણે અમને પૈસા આપવાનું એટલા માટે બંધ કરી દીધું કારણ કે તેઓ ઈચ્છતા હતા કે મારી માતા એક ખરાબ માતાની જેમ દેખાય જે મારી સંભાળ નથી રાખી શકતી. લક્ષ્મીએ પોતાની નોટબુકમાંથી કાગળનો એક અંતિમ ટુકડો કાઢ્યો. શ્રીમાન, આ તે બેંકનું બેંક સ્ટેટમેન્ટ છે જ્યાં મારા પિતાજીના પૈસા છે. મેં તેને છેલ્લી વાર તેમની ઓફિસમાં જવા પર કોપી કર્યું હતું. રાજેશનો વકીલ તરત જ ઊભો થઈ ગયો. શ્રીમાન, આ સગીર દ્વારા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવામાં આવેલ પુરાવો છે. શ્રીમાન વકીલ, લક્ષ્મીએ તેને ટોકતા કહ્યું, મેં કંઈ પણ નથી ચોર્યું. આ કાગળ મારા પિતાજીની ઓફિસમાં તેમના ડેસ્ક પર હતો જ્યારે હું તેમને મળવા ગઈ હતી અને કારણ કે તે મારા પિતાજી છે મેં વિચાર્યું કે હું તેમની વસ્તુઓ જોઈ શકું છું. આ સામાન્ય નથી કે એક દીકરીને પોતાના પિતાજીની નાણાકીય સ્થિતિ ખબર હોય. ન્યાયાધીશ વર્માએ કાગળ લીધો અને તેની કાળજીપૂર્વક તપાસ કરી. આ પ્રામાણિક હતું અને બતાવવું હતું કે રાજેશ પાસે મીના અને લક્ષ્મી સાથેની પોતાની નાણાકીય જવાબદારીઓ પૂરી કરવા માટે પર્યાપ્ત સંસાધનો હતા. શ્રીમાન, લક્ષ્મીએ ચાલુ રાખ્યું, આ દસ્તાવેજ અનુસાર મારા પિતાજીએ ગયા વર્ષે એટલા પૈસા કમાયા જેટલા મારી માતા અને મને 10 વર્ષોમાં જોઈએ, પરંતુ તેમણે અમને ભોજન અને ભાડા માટે પૈસા વિના છોડી દીધા. શું આ તમને એક એવા પિતાનો વ્યવહાર લાગે છે જેને પોતાની દીકરીની ચિંતા છે?
રાજેશ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તેના પોતાના વકીલો તેને આશ્ચર્ય અને તિરસ્કારના મિશ્રણથી જોઈ રહ્યા હતા. લક્ષ્મીએ પોતાની નોટબુકો બંધ કરી અને સીધી ન્યાયાધીશ તરફ જોયું. શ્રીમાન, મેં પુસ્તકાલયની પુસ્તકોમાં કસ્ટડીના ઘણા મામલાઓનો અભ્યાસ કર્યો છે અને મેં શીખ્યું છે કે તમારે મારા માટે સૌથી સારું શું છે એનો નિર્ણય કરવો પડશે, ન કે વયસ્કો માટે સૌથી અનુકૂળ શું છે. તેણે એક વિરામ લીધો અને જ્યારે તેણે ચાલુ રાખ્યું તો તેના અવાજમાં એક વાસ્તવિક ભાવના સાથે નરમાશ આવી, જેણે રૂમમાં બધાના દિલને સ્પર્શી લીધો. મારી માતા પાસે કદાચ એક મોટું ઘર કે વધારે પૈસા ન હોય, પણ જ્યારે મને ખરાબ સપના આવે છે તો તે મારી સાથે રાતભર જાગતી રહે છે. જ્યારે હું બીમાર હોઉં છું તો તે મારી સંભાળ રાખે છે, ભલે તેમને કામ પર જ જવું ન પડે. જ્યારે મને સ્કૂલમાં સમસ્યાઓ આવે તો તે તેમને હલ કરવામાં મારી મદદ કરે છે. જ્યારે હું દુઃખી હોઉં છું તો તે મને ગળે લગાવે છે જ્યાં સુધી હું સારું અનુભવ ન કરું. તેના ગાલ પરથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેનો અવાજ દ્રઢ રહ્યો. મારા પિતાજી મને વસ્તુઓ ખરીદી શકે છે, પરંતુ મારી માતા મને સાચો પ્રેમ આપે છે અને સાચો પ્રેમ પૈસાથી નથી ખરીદી શકાતો. લક્ષ્મી રાજેશ તરફ ફરી અને તે પછી તેણે જે કહ્યું તે હંમેશા માટે બધા ઉપસ્થિત લોકોની યાદોમાં અંકિત થઈ ગયું. પિતાજી, જો તમે મારાથી ખરેખર પ્રેમ કરતા તો તમે મને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરનાર વ્યક્તિથી અલગ કરવાનો પ્રયત્ન ન કરતા. જો તમને મારી ખુશીથી ખરેખર પરવા હોત તો તમે મારી માતાને એટલું દુઃખ ન આપ્યું હોત, અને જો તમે ખરેખર મારી સંભાળ રાખવા માંગતા તો તમે આ બધા મહિનાઓમાં મારી સંભાળ રાખી શક્યા હોત, ન કે આ યોજના બનાવતા કે મને પૈસા માટે કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે. રૂમમાં પૂરી રીતે સન્નાટો હતો. રાજેશ પોતાની દીકરીની આંખોમાં પણ નથી જોઈ શકતો. લક્ષ્મી ફરીથી ન્યાયાધીશ તરફ ફરી. શ્રીમાન, મને ખબર છે કે હું ફક્ત 8 વર્ષની છું. મને ખબર છે કે હું અસલી વકીલ નથી, પરંતુ મને ખબર છે કે સાચો પ્રેમ કેવો લાગે, અને મને ખબર છે કે કેવું લાગે જ્યારે કોઈ તમને ફક્ત એ છે જે તમે તેમને આપી શકો છો. તેણે પોતાની માતા તરફ જોયું, જે ચૂપચાપ રડી રહી હતી. હું મારી માતા સાથે રહેવા માંગુ છું, એટલા માટે નહીં કે તે પરફેક્ટ છે, પરંતુ એટલા માટે કે તે મારાથી પૂરી રીતે પ્રેમ કરે છે, અને આજ મને ખુશ અને સ્વસ્થ રહેવા માટે જોઈએ. લક્ષ્મીએ પોતાની નોટબુકો ઉઠાવી અને બેસી ગઈ. તેણે તે સૌથી પ્રેરક મામલો પ્રસ્તુત કર્યો હતો જે ન્યાયાધીશ વર્માએ પોતાના 20 વર્ષના કરિયરમાં સાંભળ્યો હતો. રૂમમાં ઘણા મિનિટો સુધી સન્નાટો પ્રસર્યો. રાજેશ અને તેના વકીલો પૂરી રીતે હારેલા લાગી રહ્યા હતા. મીના ગર્વ અને રાહતથી રડી રહી હતી, અને ન્યાયાધીશ તે 8 વર્ષની બાળકીને જોઈ રહ્યા હતા, જેણે હમણાં સાબિત કર્યું હતું કે જ્ઞાન અને સચ્ચાઈની કોઈ ઉંમર નથી હોતી. બહુ સારું, ન્યાયાધીશ વર્માએ આખરે કહ્યું. હું વિચાર વિમર્શ માટે 30 મિનિટનો અવકાશ લઈશ. જ્યારે હું પાછો આવીશ તો પોતાનો નિર્ણય સંભળાવીશ. જ્યારે ન્યાયાધીશ રૂમમાંથી બહાર નીકળ્યા તો લક્ષ્મી પોતાની માતા તરફ ફરી અને તેને ગળે લગાવી લીધી. તે બિલકુલ સાચું કર્યું મારી જાન, મીનાએ ગણગડાટ કર્યો. મને તારા પર ખૂબ ગર્વ છે. શું તને લાગે છે કે આ કામ કરી ગયું મમ્મી? મીનાએ તે ટેબલ તરફ જોયું જ્યાં રાજેશ અને તેના વકીલો ગણગણાટ કરીને ઝડપથી વાત કરી રહ્યા હતા. સ્પષ્ટપણે ગભરાહટમાં. મને લાગે છે કે તે પોતાનો પહેલો કેસ હમણાં જ જીત્યો છે. વકીલ 30 મિનિટનો અવકાશ એક અંતકાળ જેવો લાગ્યો. મીના અને લક્ષ્મી પોતાની ટેબલ પર બેસી રહી, હાથ પકડીને, જ્યારે તેઓ જોઈ રહી હતી કે રાજેશ અને તેના વકીલોની વચ્ચે ગણગણાટમાં એક ગરમ દલીલ થઈ રહી હતી. આ સ્પષ્ટ હતું કે કાયદાકીય ટીમ રાજેશથી આ વાત પર નારાજ હતી કે તેણે તેમને પોતાની અસલી પ્રેરણાઓ વિશે પૂરી સચ્ચાઈ નહોતી જણાવી. મમ્મી, શું તને લાગે છે કે મેં પિતાજી વિશે બધા રહસ્યો જણાવીને સાચું કર્યું? લક્ષ્મીએ દબાયેલા અવાજમાં પૂછ્યું, અચાનક એક 8 વર્ષની બાળકીની કમજોરી બતાવતા, જેણે હમણાં જ જાહેર રૂપે પોતાના જ પિતાનો સામનો કર્યો હતો. મીનાએ પોતાની દીકરીના વાળ પર હાથ ફેરવ્યો. મારી જાન, તે સાચું કહ્યું, અને સાચું હંમેશા સાચું હોય છે, ભલે તે પીડાદાયક હોય. પણ હવે પિતાજી મારાથી ખૂબ નારાજ છે. લક્ષ્મી, મારી સામે જો. મીનાએ પોતાની દીકરીનો ચહેરો પોતાના હાથોમાં લીધો. જો તારા પિતાજી એટલા માટે નારાજ છે કારણ કે તે સાચું કહ્યું, તો સમસ્યા તું નથી. સમસ્યા એ છે કે તે નહોતા ઈચ્છતા કે સાચું સામે આવે. સામેના ટેબલ પર રાજેશના વકીલોમાંથી એક અચાનક ઊભો થઈ ગયો અને પોતાના દસ્તાવેજ પેક કરવાનું શરૂ કરી દીધું. આ સ્પષ્ટ હતું કે તેમણે નિર્ણય કર્યો હતો કે મામલો હારી ગયો હતો, અને તેઓ હવે બિલકુલ મુવક્કિલ સાથે જોડાયેલા રહેવા નહોતા ઈચ્છતા, જેણે તેમની સામે એટલી બેશરમીથી જૂઠું બોલ્યું હતું. શ્રીમાન કુમાર, તેમણે રાજેશથી દબાયેલા અવાજમાં પરંતુ સંભળાઈ શકે તેવા સ્વરમાં કહ્યું, તમે અમને વારસા વિશે કે પોતાની અસલી ઈરાદાઓ વિશે સૂચિત નથી કર્યા. આ મુવક્કિલ અને વકીલની વચ્ચે વિશ્વાસનું ગંભીર ઉલ્લંઘન છે. તમે મને હમણાં નથી છોડી શકતા. રાજેશે હતાશામાં બબડ્યું. શ્રીમાન કુમાર, તે બાળકીએ હમણાં જે ખુલાસો કર્યો છે તેના પછી કોઈ કાયદાકીય રણનીતિ આ મામલાને નથી બચાવી શકતી. આ ઉપરાંત સાચું કહું તો અમે એવા વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરવામાં સહજ નથી
જે નાણાકીય પ્રેરણાઓ માટે સગીરની કસ્ટડી ઈચ્છે છે. રાજેશ પોતાની ટેબલ પર એકલો રહી ગયો એ જોઈને કે તેના વકીલો પોતાનો સામનો સમેટી રહ્યા હતા અને જવાની તૈયારી કરી રહ્યા હતા. પૂરી પ્રક્રિયામાં પહેલીવાર તે ખરેખર હારેલો દેખાઈ રહ્યો હતો. આ તે ક્ષણ હતો જ્યારે રૂમના દરવાજા ખુલ્યા અને ન્યાયાધીશ વર્મા પાછા ફર્યા. તેમનો ભાવ ગંભીર હતો, પરંતુ તેમની આંખોમાં કંઈક એવું હતું જેને મીના નહોતી સમજી શકી. કૃપા કરીને પોતાની સીટ પર બેસી જાઓ, અદાલતના ક્લાર્કે ઘોષણા કરી. બધા ચૂપચાપ બેસી ગયા. રાજેશના વકીલો રોકાઈ ગયા હતા, પરંતુ આ સ્પષ્ટ હતું કે તે ફક્ત ઔપચારિકતા માટે. રાજેશ પીળો અને હારેલો દેખાઈ રહ્યો હતો. મીનાએ લક્ષ્મીનો હાથ કસીને પકડ્યો અને લક્ષ્મીએ ઊંડો શ્વાસ લીધો. પોતાના ભવિષ્યનું નિર્ધારણ કરનાર શબ્દોને સાંભળવા માટે પોતાને તૈયાર કરી રહી હતી. ન્યાયાધીશ વર્મા પોતાની ખુરશી પર બેસી ગયા અને વાત શરૂ કરતા પહેલા બધા ઉપસ્થિત લોકો તરફ જોયું. આ પરિવાર ન્યાયાલયની અધ્યક્ષતા કરનાર. પોતાના 20 વર્ષોમાં મેં સેકન્ડો કસ્ટડીના મામલા જોયા છે. મેં પ્રતિભાશાળી વકીલોને પ્રેરક તર્ક પ્રસ્તુત કરતા સાંભળ્યા છે. મેં હજારો કાયદાકીય દસ્તાવેજોની સમીક્ષા કરી છે અને એવા નિર્ણયો લીધા છે જેમણે અનગણિત પરિવારોના જીવનને પ્રભાવિત કર્યા છે. તેમણે એક વિરામ લીધો, સીધા લક્ષ્મી તરફ જોતા. પરંતુ મેં પોતાના પૂરા કરિયરમાં 8 વર્ષની આ બાળકી પાસેથી હમણાં જ સાંભળવામાં આવેલ પ્રસ્તુતિ જેટલી સ્પષ્ટ, એટલી સારી રીતે આધારિત અને એટલી ઈમાનદાર ક્યારેય નથી જોઈ. મીનાએ અનુભવ્યું કે તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. આ સારું હતું કે ખરાબ, લક્ષ્મી પ્રકાશ શર્માએ આજે કાયદાની એવી સમજ, વિશ્લેષણની એવી ક્ષમતા અને એવી ભાવનાત્મક પરિપક્વતાનું પ્રદર્શન કર્યું જે આ રૂમમાંથી પસાર થયેલા ઘણા વયસ્કો કરતાં ક્યાંય વધુ છે. ન્યાયાધીશે એક ફાઇલ લીધી અને તેને પોતાના સામે ખોલી, પરંતુ તેની અસાધારણ બુદ્ધિમત્તાથી પણ મહત્વપૂર્ણ વાત, તેણે કંઈક એવું બતાવ્યું જે આવા મામલાઓમાં મૌલિક છે: સાચા પ્રેમ અને સાચા પરિવારનો સ્પષ્ટ અર્થ. રાજેશ પોતાની ખુરશી પર અસહજ રીતે હલવા લાગ્યો. આ મામલામાં અમારી પાસે એક વાદી છે જેની પાસે ઘણું આર્થિક સંસાધન છે, પરંતુ કસ્ટડી ઈચ્છવાથી તેની પ્રેરણાઓ પર આજે પ્રસ્તુત સાક્ષ્ય દ્વારા ગંભીર રીતે સવાલ ઊભો કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ વર્માએ સીધા રાજેશ તરફ જોયું. શ્રીમાન કુમાર, સાક્ષ્યથી ખબર પડી છે કે તમારી દીકરીને કસ્ટડી પ્રાપ્ત કરવામાં તમારો રસ તેના કલ્યાણથી પ્રેરિત નથી, પરંતુ એક પારિવારિક વારસાથી સંબંધિત નાણાકીય વિચારોથી છે. આ બાળકના સર્વશ્રેષ્ઠ હિતના સિદ્ધાંતોનું મૌલિક ઉલ્લંઘન છે. રાજેશે માથું ઝુકાવી લીધું, આ જાણતા કે લક્ષ્મીએ જે ખુલાસો કર્યો હતો તેને અસ્વીકાર કરવાનો કોઈ રસ્તો નહોતો. આ ઉપરાંત છૂટીછવાઈ મુલાકાતોનું પેટર્ન, સગીરના દૈનિક જીવનમાં વાસ્તવિક ભાગીદારીની કમી અને તેને બોર્ડિંગ સ્કૂલ મોકલવા વિશે રિપોર્ટ કરવામાં આવેલી ટિપ્પણીઓ એક પિતા તરીકે તેની ભૂમિકા પ્રત્યે વાસ્તવિક પ્રતિબદ્ધતાની કમીને દર્શાવે છે. ન્યાયાધીશે ફાઇલ બંધ કરી દીધી અને મીના તરફ રૂખ કર્યો. બીજી તરફ અમારી પાસે એક પ્રતિવાદી છે જેણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવા છતાં પોતાની દીકરીના કલ્યાણ માટે એક અતૂટ પ્રતિબદ્ધતા બતાવી. સગીરના ઉત્કૃષ્ટ અંક, તેનો સ્વસ્થ ભાવનાત્મક વિકાસ અને માતા અને દીકરીની વચ્ચે ઘનિષ્ઠ અને પ્રેમપૂર્ણ સંબંધના ફોટોગ્રાફિક પુરાવા પોતાનામાં જ ઘણું કહે છે. મીનાની આંખોમાં રાહતના આંસુ આવવા લાગ્યા. પરંતુ આજે મને સૌથી વધારે પ્રભાવિત કરનાર વાત એ છે, ન્યાયાધીશે ચાલુ રાખ્યું, કે આ 8 વર્ષની બાળકીને પોતાની જ માતાનો બચાવ કરવો પડ્યો કારણ કે પ્રણાલીએ તેમને પર્યાપ્ત કાયદાકીય પ્રતિનિધિત્વ પ્રદાન ન કર્યું. ન્યાયાધીશ ઊભા થઈ ગયા અને રૂમમાં બધાએ તેમ જ કર્યું. એટલા માટે મારો નિર્ણય આ પ્રકારે છે: સગીર લક્ષ્મી પ્રકાશ શર્માની પૂરી કસ્ટડી તેની માતા મીના શર્માને આપવામાં આવે છે. આ ઉપરાંત હું આદેશ આપું છું કે શ્રી રાજેશ કુમાર તાત્કાલિક ગુજરાન ભથ્થાની ચૂકવણી ફરીથી શરૂ કરે જે તેમને નિલંબિત કરી દીધું હતું. નિલંબનની તારીખથી પૂર્વવ્યાપી પ્રભાવથી મીનાએ રાહતથી રડતા પોતાના મોં પર હાથ મૂકી દીધો. લક્ષ્મી ખૂબ ગંભીર હતી. આ પ્રક્રિયા કરી રહી હતી કે તેઓ જીતી ગયા હતા, પરંતુ બીજું પણ છે. ન્યાયાધીશે ચાલુ રાખ્યું, હું આ સુનાવણી દરમિયાન ઉલ્લેખિત પારિવારિક વારસાના પ્રબંધનની પૂરી તપાસનો આદેશ આપું છું, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે સગીના નાણાકીય અધિકારોની યોગ્ય સુરક્ષા હોય. રાજેશ પીળો પડી ગયો. તેણે ન ફક્ત કસ્ટડી ગુમાવી હતી, પરંતુ તે વારસા સુધી પહોંચ પણ ગુમાવી દીધી હતી જેની તેને એટલી લાલસા હતી. તપાસથી ખબર પડી હતી કે તે વર્ષોથી લક્ષ્મીના ટ્રસ્ટ ફંડમાંથી ધનનો ગબન કરી રહ્યો હતો. તેને વ્યાજ સહિત બધા પૈસા પાછા કરવા પડ્યા અને તેને નાણાકીય છેતરપિંડીના આરોપોનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત
ન્યાયાધીશ વર્માએ કહ્યું અને તેમના અવાજમાં વધુ કઠોરતા આવી ગઈ. હું આ રેકોર્ડમાં નોંધાવવા માંગુ છું કે આ મામલામાં શ્રી કુમારનો વ્યવહાર, પોતાની જ દીકરીનો ઉપયોગ, નાણાકીય લાભ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો નૈતિક રીતે નિંદનીય છે અને સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવશે. હથોડીનો પ્રહાર આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. મામલો બંધ. કસ્ટડી માતા સાથે રહે છે. રૂમ એક ભાવનાત્મક સન્નાટાથી ભરાઈ ગયો અને મીનાએ લક્ષ્મીને પોતાની પૂરી તાકાતથી ગળે લગાવી લીધી. ખુશી અને રાહતથી રડતા તેઓ જીતી ગયા હતા. તેમનો પરિવાર એક સાથે રહેશે. પરંતુ ન્યાયાધીશ વર્મા હજી પૂરા નહોતા થયા. લક્ષ્મી, શું તું એક ક્ષણ માટે કઠેરા પાસે આવી શકે છે? લક્ષ્મી પોતાની માતાના ગળેથી અલગ થઈ અને જિજ્ઞાસાથી ન્યાયાધીશ તરફ ચાલી. હું તને કંઈક ખૂબ મહત્વપૂર્ણ જણાવવા માંગુ છું, ન્યાયાધીશે દબાયેલા અવાજમાં પરંતુ બધાને સંભળાઈ શકે તેવા સ્વરમાં કહ્યું. આજે તે જે કર્યું તે અસાધારણ હતું. તે ન ફક્ત પોતાની માતાનો બચાવ કર્યો, પરંતુ તે બધા બાળકોના અધિકારોનો બચાવ કર્યો જેની આ અદાલતોમાં કોઈ અવાજ નથી. લક્ષ્મીએ પોતાની મોટી બુદ્ધિમાન આંખોથી તેમને જોયું. તે સાબિત કર્યું કે ઉંમર બુદ્ધિમત્તાનું નિર્ધારણ નથી કરતી અને સચ્ચાઈ હંમેશા પૈસા કરતાં વધુ શક્તિશાળી હોય છે. મને આશા છે કે જ્યારે તું મોટી થઈ જઈશ તો તું ખરેખર કાયદાનું ભણતર કરવાનું વિચારશે. ન્યાય પ્રણાલીને તારા જેવા વધુ લોકોની જરૂર છે. શું તમને ખરેખર લાગે છે કે હું મોટી થઈને વકીલ બની શકું છું? લક્ષ્મીએ પૂછ્યું. મારી બાળકી, મેં આજે જે જોયું તેના પછી મને લાગે છે કે તું પહેલેથી જ એક વકીલ છે. તને બસ ડિગ્રીની જરૂર છે. લક્ષ્મી પૂરા દિવસમાં પહેલીવાર હસી. શ્રીમાન, શું હું તમને કંઈક પૂછી શકું છું? બેશક. શું આ સામાન્ય છે કે બાળકોને આવા મામલાઓમાં પોતાનો બચાવ પોતે જ કરવો પડે? ન્યાયાધીશ થોડીવાર માટે વિચારમાં પડી ગયા. નહીં, આ સામાન્ય નથી અને તેની આવશ્યકતા ન હોવી જોઈએ. તારા મામલાએ મને એ વિચારવા પર મજબૂર કર્યો છે કે અમે પ્રણાલીને કેવી રીતે સારી બનાવી શકીએ જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે બધા બાળકોને એક અવાજ અને ઉચિત પ્રતિનિધિત્વ મળે. લક્ષ્મીએ જવાબથી સંતુષ્ટ થઈને માથું હલાવ્યું. જ્યારે તેઓ તે બપોરે અદાલતમાંથી બહાર નીકળ્યા તો મીના અને લક્ષ્મીને ઘણા પત્રકારોએ રોકી લીધા હતા જેમણે તે બાળકીના અસામાન્ય મામલા વિશે સાંભળ્યું હતું, જેણે પોતાને પોતાની વકીલ તરીકે પ્રસ્તુત કરી હતી. શ્રીમતી શર્મા, અદાલતના નિર્ણય વિશે તમને કેવું અનુભવાઈ રહ્યું છે? એક રિપોર્ટરે પૂછ્યું. હું આભારી છું, મીનાએ જવાબ આપ્યો. એક એટલી બહાદુર અને એટલી બુદ્ધિમાન દીકરી મેળવવા માટે આભારી છું અને એવા દેશમાં રહેવા માટે આભારી છું જ્યાં એક ન્યાયાધીશ સાચું સાંભળી શકે, ભલે તે કોઈના પણ તરફથી આવે. લક્ષ્મી, તું તે અન્ય બાળકોને શું કહેવા માંગે છે જે આવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હશે? એક અન્ય પત્રકારે તેને પૂછ્યું. લક્ષ્મીએ જવાબ આપતા પહેલા કાળજીપૂર્વક વિચાર્યું. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ ક્યારેય એકલા નથી હોતા, ભલે તેમને એવું અનુભવાય. હું ઈચ્છું છું કે તેઓ જાણે કે તેમના અધિકારો છે અને સારા વયસ્કો છે જે તેમની મદદ કરવા માંગે છે અને હું ઈચ્છું છું કે તેઓ જાણે કે સચ્ચાઈ હંમેશા મહત્વપૂર્ણ હોય છે, ભલે તેને કહેવું પીડાદાયક હોય. તેણે એક વિરામ લીધો અને કોઈ ખૂબ મોટા વ્યક્તિના જ્ઞાન સાથે જોડ્યું. અને હું તેમને કહેવા માંગુ છું કે અસલી પરિવાર આ વિશે નથી હોતો કે કોની પાસે વધારે પૈસા છે કે સૌથી મોટું ઘર છે. આ વિશે હોય છે કે કોણ તમારાથી પ્રેમ કરે છે. જ્યારે તમારી પાસે તેમને આપવા માટે કંઈ ન હોય સિવાય તમારા દિલના. તે રાત્રે પોતાના નાના એપાર્ટમેન્ટમાં મીના અને લક્ષ્મી સોફા પર બેસીને પોતાની જીતની ઉજવણી કરવા માટે પિઝા ખાવા લાગ્યા. આ એક સાધારણ રાત્રિ ભોજન હતું, પરંતુ આ દુનિયાના સૌથી શાનદાર રાત્રિ ભોજન જેવું અનુભવાઈ રહ્યું હતું. મમ્મી, શું તને લાગે છે કે પિતાજી ક્યારેય સમજશે કે તેમણે શું ખોટું કર્યું? લક્ષ્મીએ પૂછ્યું. મીનાએ સવાલ પર કાળજીપૂર્વક વિચાર કર્યો. મને નથી ખબર મારી જાન. કેટલાક લોકોને પોતાની ભૂલોને ઓળખવામાં ખૂબ સમય લાગે છે અને કેટલાક ક્યારેય નથી ઓળખતા. મને તેમના માટે દુઃખ થાય છે. લક્ષ્મીએ સ્વીકાર્યું, કારણ કે તેમણે એક અસલી પરિવાર મેળવવાનો અવસર ગુમાવી દીધો. મીનાએ પોતાની દીકરીને ગળે લગાવી દીધી. તે અસાધારણ બાળકીની ભાવનાત્મક ઊંડાઈથી એકવાર ફરી આશ્ચર્યચકિત થઈ ગઈ. શું તું જાણે છે કે તારા વિશે સૌથી અવિશ્વસનીય વાત શું છે? લક્ષ્મી, કે આજે અમે જે કંઈ પણ સહ્યું, તારા પિતાજી વિશે તને જે કંઈ પણ કહેવું પડ્યું, તેના પછી પણ તને તેમના માટે કરુણા છે. આ મને જણાવે છે કે તારું દિલ ખૂબ સુંદર છે. લક્ષ્મી પોતાની માતા પાસે દુબકી ગઈ. મમ્મી, હવે અમે ઠીક રહીશું. અમે ઠીકથી પણ વધારે રહીશું મારી જાન. એને બિલકુલ તેમ જ પરફેક્ટ રહીશું જેમ અમે છીએ. 3 અઠવાડિયા પછી લક્ષ્મી પ્રકાશ શર્માનો મામલો રાષ્ટ્રીય ખબર બની ગયો હતો. તેની કહાણી આ વાતનું પ્રતીક બની ગઈ હતી કે બાળકોને બોલાવવાની મંજૂરી મળવા પર ન્યાય પ્રણાલીમાં એક શક્તિશાળી અવાજ કેવી રીતે મળી શકે છે. ન્યાયાધીશ વર્માએ કાયદામાં બદલાવોની વકાલત કરવાનું શરૂ કરી દીધું હતું, જે કસ્ટડીના મામલાઓમાં સગીરો માટે સારા પ્રતિનિધિત્વની મંજૂરી અપાશે. ઘણી કાયદા યુનિવર્સિટીઓએ લક્ષ્મીના મોટા થવા પર તેના માટે પૂર્ણ શિષ્યવૃત્તિની ઓફર કરવા માટે મીનાનો સંપર્ક કર્યો હતો,
પરંતુ લક્ષ્મી માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે તે દર સવારે પોતાની માતાની બાજુવાળા પલંગ પર પોતાના નાના એપાર્ટમેન્ટમાં ઉઠતી હતી, જે હવે તેને દુનિયાનો સૌથી સુંદર મહેલ જેવો અનુભવ કરાવી રહ્યો હતો. મીનાને આંશિક રૂપે પોતાના મામલાના સકારાત્મક પ્રચારને કારણે એક સારી નોકરી મળી ગઈ હતી. રાજેશે સમય પર ગુજરાન ભથ્થાની ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું હતું અને વારસાની તપાસના પરિણામ સ્વરૂપે લક્ષ્મીને એક મહત્વપૂર્ણ ફંડ સુધી પહોંચ મળી ગઈ, જેને તેનાથી વંચિત કરવામાં આવ્યું હતું. પરંતુ સૌથી મૂલ્યવાન વાત એ હતી, તેમણે સાબિત કરી દીધું હતું કે સાચો પ્રેમ હંમેશા પૈસાથી જીતે છે, કે સચ્ચાઈ હંમેશા જૂઠથી વધારે મજબૂત હોય છે અને એક 8 વર્ષની બાળકી શુદ્ધ દિલ સાથે પહાડોને હલાવી શકે છે જ્યારે તે તેના માટે લડે જેનાથી તે પ્રેમ કરે છે. જાણે છે શું મમ્મી? લક્ષ્મી એક સવારે નાસ્તો કરતા તેનાથી કહ્યું, શું મારી જાન, મને લાગે છે કે હું મોટી થઈને વકીલ બનવા માંગુ છું, પણ કોઈ પણ પ્રકારની વકીલ નહીં. કેવા પ્રકારની વકીલ બનવા માંગે છે? લક્ષ્મીએ તે જ દ્રઢ સંકલ્પ સાથે હસી જેણે પહેલેથી જ તેમની જિંદગી બદલી દીધી હતી. હું તે પ્રકારની વકીલ બનવા માંગુ છું જે તે માતાઓનો બચાવ કરે જેની પાસે પોતાનો બચાવ કરવા માટે પૈસા નથી, અને હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે કોઈ પણ બાળકને ફરી ક્યારેય તે ન કરવું પડે જે મેં આજે કર્યું. મીનાએ તેને ગળે લગાવી લીધી, એ જાણતા કે તેની દીકરીને ન ફક્ત એક કસ્ટડીનો મામલો જીત્યો હતો, પરંતુ તેણે જિંદગીમાં પોતાનો ઉદ્દેશ્ય પણ પામી લીધો હતો. અને જ્યારે તેઓ પોતાના અસાધારણ જીવનમાં એક બીજા સામાન્ય દિવસની તૈયારી કરી રહ્યા હતા, મીનાને ખબર હતી કે તેણે ન ફક્ત એક બુદ્ધિમાન બાળકીને પાડી હતી, પરંતુ ન્યાયની એક ભાવિ રક્ષકને પણ પાડી હતી જે દુનિયાને બદલી દેશે. એકવારમાં એક મામલો 6 મહિના પછી જે મામલાએ તેમની જિંદગી બદલી દીધી હતી. લક્ષ્મી એક શનિવારની સવારે પેટમાં એક અજીબ ભાવના સાથે જાગી. એવું નહોતું કે તે શારીરિક રૂપે બીમાર અનુભવી રહી હતી, પરંતુ ઘરના માહોલમાં કંઈક અલગ અનુભવાઈ રહ્યું હતું. તેને પોતાની માતાને ખૂબ સવારે ફોન પર વાત કરતા સાંભળી હતી અને તેના અવાજના લેકાથી તેને ખબર હતી કે કંઈક મહત્વપૂર્ણ થઈ રહ્યું હતું. મીના રસોઈમાં નાસ્તો બનાવી રહી હતી જ્યારે લક્ષ્મી પાયજામામાં વિખરાયેલા વાળ સાથે અને તે જાસૂસીના ભાવ સાથે દેખાઈ જેણે તેને ઓળખવાનું શીખી લીધું હતું. મમ્મી, તું ફોન પર કોની સાથે વાત કરી રહી હતી? મીનાએ એક સ્મિત સાથે ફરીને જોયું જે તેની ગભરાટને પૂરી રીતે નહોતી છુપાવી શકી. તને પણ સુપ્રભાત વકીલ. મમ્મી, લક્ષ્મીએ તેજ ગંભીરતાથી કહ્યું જેણે તેને અદાલતમાં પ્રસિદ્ધ કરી હતી. મેં તારા ભાવ વાંચવાનું શીખી લીધું છે. કંઈક થઈ રહ્યું છે. શું તે કંઈક ખરાબ છે? મીનાએ આહ ભરી અને પોતાની દીકરીના બાજુમાં ટેબલ પર બેસી ગઈ. આ મહિનાઓ દરમિયાન તેમણે પૂરી ઈમાનદારી પર આધારિત એક સંબંધ વિકસિત કર્યો હતો અને તે હવે તે વિશ્વાસને નહોતી તોડવાની. આ કંઈક ખરાબ નથી મારી જાન, પણ તે કંઈક મોટું છે. કેટલું મોટું કે યાદ છે જ્યારે ન્યાયાધીશે કહ્યું હતું કે તારા મામલાએ તેમને બાળકો માટે પ્રણાલીને કેવી રીતે સારી બનાવી શકાય આના પર વિચાર કરવા પર મજબૂર કર્યા હતા. લક્ષ્મીએ તે શબ્દોને પૂરી રીતે યાદ કરતા માથું હલાવ્યું. ઠીક છે. ખબર પડી કે ન્યાયાધીશ વર્મા અન્ય ન્યાયાધીશો અને વકીલો સાથે મળીને એક નવો કાર્યક્રમ બનાવવાની માટે એક કામ કરી રહ્યા છે. એક કાર્યક્રમ જે તારા જેવા બાળકોને પરિવાર ન્યાયાલયોમાં એક વાસ્તવિક અવાજ આપશે. લક્ષ્મીની આંખો ચમકી ઉઠી. ખરેખર? હા, અને તેઓ ઈચ્છે છે કે તું તે કાર્યક્રમનો ભાગ બને. તેઓ ઈચ્છે છે કે તું તેમને પ્રશિક્ષિત કરવા અને તેને સારું કામ કરવામાં મદદ કરે. લક્ષ્મી થોડીવાર માટે ચૂપ રહી. માહિતીને સંશોધિત કરવા આનો મતલબ છે કે અન્ય બાળકોને તે બધું નહીં સહન કરવું પડે જેનાથી હું પસાર થઈ. બરાબર, આ જ મતલબ છે. અને તેઓ ઈચ્છે છે કે હું તેમની મદદ કરું. મીનાએ માથું હલાવ્યું. પણ બીજું પણ છે. રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલય તારા મામલા પર એક વૃત્તચિત્ર બનાવવા માંગે છે. ઘણા બાળ અધિકાર સંગઠનો ઈચ્છે છે કે તું તેમના સંમેલનોમાં બોલે. લક્ષ્મી વિચારમાં પડી ગઈ. આ મહિનાઓ દરમિયાન તેની કહાણી અખબારો અને ટેલિવિઝન કાર્યક્રમોમાં છપાઈ હતી. તેણે દેશભરના બાળકો પાસેથી પત્રો મળ્યા હતા જેમાં તેમણે પોતાની કઠિન પારિવારિક કહાનીઓ જણાવી હતી. પણ આ ખૂબ મોટું લાગી રહ્યું હતું. મમ્મી, આનો મતલબ છે કે મારે જાહેરરૂપ ખૂબ વાત કરવી પડશે. ફક્ત જો તું ઈચ્છે મારી જાન, કોઈ તને તે કરવા માટે મજબૂર નહીં કરે જે તું નથી કરવા માંગતી. લક્ષ્મી ટેબલ પરથી ઉઠી અને બારી તરફ ચાલી રસ્તા તરફ જોઈ રહી હતી જ્યાં અન્ય બાળકો કોઈ પણ ચિંતા વિના રમી રહ્યા હતા. એક ક્ષણ માટે મીના તે 8 વર્ષની બાળકીને જોઈ શકી જે તે ખરેખર હતી, ન કે તે નાની વકીલને જેણે દુનિયાને આશ્ચર્યચકિત કરી હતી. મમ્મી, શું હું તને કંઈક ઈમાનદારીથી પૂછી શકું છું? હંમેશા. શું તને લાગે છે કે આ ઉચિત છે કે મારે તે વસ્તુ માટે પ્રસિદ્ધ રહેવું પડે જે મને નહોતી કરવી જોઈતી? સવાલે મીનાના પેટમાં મુક્કાની જેમ લાગ્યો. તેની દીકરી સાચી હતી. આ અનુચિત હતું કે એક 8 વર્ષની બાળકીને સગીરોના અધિકારોની રક્ષક બનવું પડ્યું, અને કારણ કે પ્રણાલી નિષ્ફળ થઈ રહી હતી. તું સાચું કહી રહી છે મારી જાન, આ ઉચિત નથી.
તને તે નહોતું કરવું જોઈતું જે તે કર્યું, પણ મેં કરી લીધું. લક્ષ્મીએ પોતાની માતા તરફ ફરતા ચાલુ રાખ્યું. અને જો મારી કહાની અન્ય બાળકોને તે જ વસ્તુમાંથી ન પસાર થવામાં મદદ કરી શકે તો કદાચ આના માટે યોગ્ય છે. મીના પોતાની દીકરી પાસે ગઈ અને તેને ગળે લગાવી લીધી. શું તું જાણે છે કે મને તારા પર કેટલો ગર્વ છે? મને ખબર છે મમ્મી, પણ મને ડર લાગે છે. કઈ વાતનો ડર? મને ડર એ છે કે આ બધું ધ્યાન મને બદલી નાખશે. મને ડર છે કે હું તે લોકોમાંથી એક બની જઈશ જે ટેલિવિઝન પર આવવાને કારણે પોતાને મહત્વપૂર્ણ સમજે છે. મને ડર છે કે હું ભૂલી જઈશ કે મેં આ બધું કેમ કર્યું. મીના પોતાની દીકરી સામે ઘૂંટણ પર બેસી ગઈ અને જેથી તે તેની ઊંચાઈ પર આવી જાય. લક્ષ્મી પ્રકાશ શર્મા મારી આંખોમાં જો. લક્ષ્મીએ તેને જોયું. તે જે કર્યું તે પ્રેમ માટે કર્યું. મારા માટે, પ્રેમ માટે, આપણા પરિવાર માટે, પ્રેમ માટે, ન્યાય માટે. જ્યાં સુધી તને યાદ રહેશે તું ક્યારેય તે રીતોથી નહીં બદલાય જે મહત્વ રાખે છે. પણ જો પ્રસિદ્ધિ મને અલગ અનુભવ કરાવે તો શું થશે? તો હું તને યાદ અપાવવા માટે અહીં રહીશ કે તું વાસ્તવમાં કોણ છે. તને યાદ અપાવવા માટે કે તું મારી દીકરી છે, કે તું એક સામાન્ય બાળકી છે જેણે કંઈ અસાધારણ કર્યું. અને તારા વિશે સૌથી મહત્વપૂર્ણ વાત તે નથી જે અખબારોમાં છપાઈ, પરંતુ તે સુંદર દિલ છે જે તારી પાસે છે. લક્ષ્મીએ માથું હલાવ્યું, થોડું વધુ સુરક્ષિત અનુભવાતા. અને જો હું આ વસ્તુઓ કરવાનો સ્વીકાર કરું છું અને પછીથી મને પસ્તાવો થાય છે તો તું રોકાઈ જઈશ. આ એટલું સરળ નથી. તું પોતાની કહાનીને નિયંત્રિત કરે છે લક્ષ્મી, કોઈ બીજું નહીં. તે બપોરે મીના અને લક્ષ્મી ન્યાયાધીશ વર્મા અને બાળ અધિકારો વિશેષજ્ઞતાવાળા વકીલોની એક ટીમને મળવા ગઈ. બેઠક યુનિવર્સિટીના એક સંમેલન ખંડમાં થઈ. જ્યારે તેઓ પહેલાં પહોંચ્યા તો લક્ષ્મી એ જોઈને હેરાન હતી કે તેને વિશેષ રૂપે મળવા માટે કેટલાક મહત્વપૂર્ણ લોકો આવ્યા હતા. લક્ષ્મી, તને જોઈને મને ખૂબ ખુશી થઈ. ન્યાયાધીશ વર્માએ એક વાસ્તવિક સ્મિત સાથે નજીક આવતા કહ્યું. આ મહિનાઓમાં તને કેવું અનુભવાય છે? સારું શ્રીમાન, ક્યારેક થોડું અભિભૂત, પણ સારું. આ પૂરી રીતે સામાન્ય છે. તે જે કર્યું તે સામાન્ય નહોતું, એટલા માટે આ સ્વાભાવિક છે કે પરિણામ પણ સામાન્ય ન લાગે. એક સુસજ્જ મહિલા તેની પાસે આવી. લક્ષ્મી, હું ડૉક્ટર પૂજા છું, બાળ અધિકારી સંસ્થાની નિર્દેશક. મેં શરૂઆતથી જ તારા મામલાનું પાલન કર્યું છે અને હું તને વ્યક્તિગત રૂપે મળવા માંગતી હતી. મળીને ખુશી થઈ. ડૉક્ટર, શું હું તને કંઈક પૂછી શકું છું? બાળ અધિકારોનો અભ્યાસ કરતા પોતાના બધા વર્ષોમાં મેં ક્યારેય કોઈ બાળકને કાયદાકીય સુનાવણી માટે એટલી કાળજીથી તૈયારી કરતા નથી જોયું. તને કેવી રીતે ખબર પડી કે શું અભ્યાસ કરવો છે? લક્ષ્મીએ થોડીવાર વિચાર્યું. ઠીક છે, મને ખબર હતી કે મારે તે કાયદાઓને સમજવા પડશે જે મારું રક્ષણ કરે છે. એટલા માટે હું પુસ્તકાલય ગઈ અને મદદ માંગી. શ્રીમતી સિંહે મને સાચી પુસ્તકો શોધવામાં મદદ કરી. પણ તને કેવી રીતે ખબર પડી કે સાચા કાયદા ક્યાં હતા? મેં ખૂબ વાંચ્યું અને દર વખતે જ્યારે મને કંઈક એવું મળતું જે મારા મામલા માટે મહત્વપૂર્ણ લાગતું તો હું તેને મારી નોટબુકમાં લખી લેતી. મને લાગે છે કે મને મહત્વપૂર્ણ વાતોને યાદ રાખવાની સારી ક્ષમતા છે. એક વૃદ્ધ વ્યક્તિ જેણે પોતાને ડૉક્ટર વિવેક, પરિવાર કાયદાના પ્રોફેસર તરીકે પરિચય કરાવ્યો. વાતચીત સામેલ થઈ ગયો. લક્ષ્મી, હું 30 વર્ષોથી કાયદો ભણાવી રહ્યો છું અને મારા કેટલાક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર તારા જેટલો સારી રીતે આધારિત મામલો પ્રસ્તુત નથી કરી શકતા. શું તે મોટી થઈને કાયદાનું ભણતર કરવાનું ગંભીરતાથી વિચાર્યું છે? હા શ્રીમાન, પણ માત્ર કોઈ પણ પ્રકારનો કાયદો નહીં. હું મારા જેવા મામલાઓમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરવા માગું છું. હું તે પરિવારોની મદદ કરવા માગું છું જેની પાસે સારા વકીલ રાખવા માટે પૈસા નથી. ડૉક્ટર પૂજા રસથી આગળ ઝૂકી ગઈ. અને તું એક એવો કાર્યક્રમ બનાવવાની વિચાર વિશે શું વિચારે છે જ્યાં તારા જેવા બાળકોને પરિવાર ન્યાયાલયોમાં વિશેષ પ્રતિનિધિત્વ મળી શકે? લક્ષ્મીની આંખો ચમકી ઉઠી. શું તમારો મતલબ છે કે બાળકો માટે વિશેષ વકીલ હશે? બરાબર, આ જ વાત. એવા વકીલ જે એ સમજવામાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરશે કે બાળકોને શું જોઈએ અને જે કસ્ટડી, દત્તક લેવા અને અન્ય પારિવારિક પરિસ્થિતિઓના મામલોમાં વિશેષ રૂપે તેમના અધિકારોની રક્ષા કરવા માટે કામ કરશે. આ વિશ્વાસપાત્ર હશે. લક્ષ્મીએ વાસ્તવિક ઉત્સાહ સાથે જવાબ આપ્યો. પણ આ તે પરિવારો માટે મફત હોવું જોઈએ જે ચૂકવણી નથી કરી શકતા. બેશક, ડૉક્ટર વિવેક સહમત થયા અને સરકાર અને અમારા જેવા સંગઠનો દ્વારા વિત્ત પોષિત કરવામાં આવશે. ન્યાયાધીશ વર્માએ હસ્તક્ષેપ કર્યો. લક્ષ્મી, તારા મામલાએ પ્રણાલીમાં વાસ્તવિક બદલાવોને પ્રેરિત કર્યા છે. ઘણા રાજ્યો પહેલેથી જ આવા જ કાર્યક્રમ લાગુ કરવા પર વિચાર કરી રહ્યા છે. તારી કહાની સગીરોના અધિકારો વિશે વિચારવાની રીતને બદલી રહી છે. લક્ષ્મી થોડીવાર ચૂપ રહી. તેમને જે જણાવવામાં આવી રહ્યું હતું તેની વિશાળતાને સંસાધિત કરતા આનો મતલબ એ છે કે મારી કહાની ખરેખર અન્ય બાળકોની મદદ કરશે. આ પહેલેથી જ મદદ કરી રહી છે. ડૉક્ટર પૂજાએ જવાબ આપ્યો. અમને બાળકો અને પરિવારો પાસેથી 200થી વધુ પત્રો મળ્યા છે કે જે કહે છે તારા મામલાએ તેમને આશા આપી અને તેમને પોતાના અધિકારો વિશે શીખવ્યું.
મીના ગર્વ અને ચિંતાના મિશ્રણથી વાતચીત જોઈ રહી હતી. તેણે પોતાની દીકરી પર અવિશ્વસનીય રીતે ગર્વ હતો, પરંતુ તેને એક બાળકીના ખભા પર આટલી મોટી જવાબદારીના વજનની પણ ચિંતા હતી. શું હું એક સવાલ પૂછી શકું છું? મીનાએ હસ્તક્ષેપ કર્યો. બેશક, ન્યાયાધીશ વર્માએ જવાબ આપ્યો. જો લક્ષ્મી આ કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્ણય કરે છે, તો તમે એ કેવી રીતે સુનિશ્ચિત કરશો કે તે એક સામાન્ય બાળકી બની રહે? હું નથી ઈચ્છતી કે તે મોટાઓની વાતોમાં વધારે સામેલ થવાને કારણે પોતાનું બાળપણ ગુમાવી દે. સવાલે ઉપસ્થિત વયસ્કોની વચ્ચે અનુમોદકની ગણગણાટ પેદા કરી. આ એક ખૂબ જ માન્ય ચિંતા છે, ડોક્ટર પૂજાએ જવાબ આપ્યો. વાસ્તવમાં અમે બરાબર એના પર જ ચર્ચા કરી રહ્યા હતા. લક્ષ્મીની કોઈ પણ ભાગીદારી સીમિત હશે, તેની ઉંમર માટે ઉપયુક્ત હશે અને હંમેશા તેના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર વિવેકે જોડ્યું, અમે લક્ષ્મીને પૂર્ણકાલીન પ્રવક્તા બનવા માટે નથી કહી રહ્યા. અમે એક સારી પ્રણાલી બનાવવામાં અમારી મદદ કરવા માટે તેના દ્રષ્ટિકોણની માંગ કરી રહ્યા છીએ. તેની ભાગીદારી ક્યારેક ક્યારેક હશે અને હંમેશા વૈકલ્પિક હશે. લક્ષ્મીએ પોતાનો હાથ ઊંચો કર્યો, જાણે તે ક્લાસમાં હોય. શું હું કંઈક કહી શકું છું? બધાએ માથું હલાવ્યું. હું સમજુ છું કે તમે અન્ય બાળકોની મદદ કરવા માંગો છો અને હું પણ આ જ ઈચ્છું છું, પરંતુ મારી માતાને ચિંતા કરવાનો અધિકાર છે. હું નથી ઈચ્છતી કે આ ફક્ત તે જ વસ્તુ બની જાય જેના વિશે હું વાત કરું કે જે હું કહું. અને તેણે એક વિરામ લીધો અને પોતાના વિચારોને વ્યવસ્થિત કર્યા. હું એક સામાન્ય બાળકી બની રહેવા માંગુ છું, જે સ્કૂલમાં જાય છે, પોતાની સહેલીઓ સાથે રમે અને પોતાની માતા સાથે સમય વિતાવે. પણ જો હું આવું કરીને અન્ય બાળકો માટે પ્રણાલીને સારી બનાવવામાં મદદ કરી શકું છું, તો હું ભાગ લેવા માંગુ છું. કેવા પ્રકારની ભાગીદારીમાં તું સહજ અનુભવ કરીશ? ન્યાયાધીશ વર્માએ પૂછ્યું. કદાચ હું તે અન્ય બાળકો સાથે વાત કરી શકું જે આવા જ મામલાઓમાંથી પસાર થઈ રહ્યા છે, જેથી તેમને તેમના અધિકારો વિશે શીખવી શકું. અને કદાચ હું નવા વિશેષ વકીલોને પ્રશિક્ષિત કરવામાં મદદ કરી શકું, જેથી તેઓ સમજી શકે કે બાળકો કેવી રીતે વિચારે છે. ડોક્ટર પૂજા હસી. આ બરાબર તે જ પ્રવૃત્તિઓ છે જે અમારા દિમાગમાં હતી, અને આમાં કેટલો સમય લાગશે? કદાચ મહિનામાં 2 સાંજ, અને ફક્ત સ્કૂલના વર્ષ દરમિયાન. ઉનાળામાં તું એક સામાન્ય બાળકી બની રહેવા માટે પૂરી રીતે સ્વતંત્ર હોઈશ. લક્ષ્મીએ પોતાની માતા તરફ જોયું. તારો શું વિચાર છે, મમ્મી? મીનાએ જવાબ આપતા પહેલા કાળજીપૂર્વક વિચાર કર્યો. મારું માનવું છે કે જો તું આ કરવા માંગે અને જો આ ખરેખર અન્ય બાળકોની મદદ કરશે, તો અમારે આને અજમાવવું જોઈએ. પરંતુ આ શરત પર કે જો કોઈ પણ સમયે તને અભિભૂત અનુભવાય કે તને આ પસંદ ન આવે, તો અમે તરત જ રોકાઈ જઈશું. વાદો. લક્ષ્મી ઉપસ્થિત વયસ્કો તરફ ફરી. ઠીક છે વયસ્કો, હું મદદ કરવા માંગુ છું, પરંતુ તે શરતો સાથે જે મારી માતા અને મેં કહી. બેશક, ન્યાયાધીશ વર્માએ જવાબ આપ્યો. લક્ષ્મી, એક બીજી વાત છે જે હું તને પૂછવા માંગતો હતો. શું તારી પાસે અન્ય બાળકો માટે કોઈ સલાહ છે જે કઠિન પારિવારિક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હશે? લક્ષ્મીએ જવાબ આપતા પહેલા કાળજીપૂર્વક વિચાર્યું. હા, હું તેમને કહેવા માંગુ છું કે તેઓ એકલા નથી, ભલે તેમનું એવું અનુભવાય. હું ઈચ્છું છું કે તેઓ જાણે કે તેમના અધિકારો છે અને સારા વયસ્કો છે જે તેમની મદદ કરવા માંગે છે. અને હું ઈચ્છું છું કે તેઓ જાણે કે સચ્ચાઈ હંમેશા મહત્વપૂર્ણ હોય છે, ભલે તેને કહેવું પીડાદાયક હોય. તેને એક વિરામ લીધો અને તે જ્ઞાન સાથે જોડ્યું જેણે તેને શરૂઆતથી ચિહ્નિત કર્યું હતું. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત જે હું તેમને કહેવા માંગુ છું એ છે કે સાચો પ્રેમ હંમેશા જીતવાનો એક રસ્તો શોધે. કદાચ તે રીતે નહીં જેની આપણને આશા છે, અને કદાચ એટલી જલ્દી નહીં પણ જેટલી આપણે ઈચ્છીએ છીએ. તે હંમેશા જીતે છે. તે બપોરે બેઠકમાંથી બહાર નીકળતા મીનાએ પોતાની દીકરીનો હાથ પકડ્યો. આ બધા વિશે તને કેવું અનુભવાય છે? મને સારું અનુભવાય છે મમ્મી. મને એવું અનુભવાય છે જેમ કે આ સાચું કામ હતું. અને તને ડર નથી લાગતો? થોડોક, પણ તું હંમેશા મને કહે છે કે જ્યારે આપણે કંઈક મહત્વપૂર્ણ કરવાના હોઈએ છીએ તો ડરવું સામાન્ય હોય છે. મીના હસી. આ સાચું છે. આ ઉપરાંત લક્ષ્મીએ એક તોફાની સ્મિત સાથે ચાલુ રાખ્યું. મેં પહેલાથી જ એક અદાલતમાં વ્યાવસાયિક વકીલોની સામનો કર્યો છે. અન્ય બાળકો સાથે વાત કરવી કેટલી મુશ્કેલ હોઈ શકે છે. મીના હસી પડી, એ વિચારીને કે તેની 8 વર્ષની દીકરી કદાચ સાચું કહી રહી હતી. તે રાત્રે ઘરે ખાવા દરમિયાન લક્ષ્મીએ મીનાથી એક સવાલ પૂછ્યો જેને તે ક્યારેય નહીં ભૂલે. મમ્મી, શું તને લાગે છે કે અમે જે પણ કંઈ સહ્યું તે આના માટે યોગ્ય હતું? મીનાએ પોતાની દીકરી તરફ જોયું, જે આ મહિનાઓમાં એટલી મોટી થઈ ગઈ હતી, પણ છતાં તેની નાની બાળકી હતી અને પોતાના દિલમાં એક પૂર્ણ નિશ્ચિતતા અનુભવી. મારી જાન, દરેક આંસુ, ચિંતાની દરેક રાત, દરેક મુશ્કેલ ક્ષણ આ ક્ષણ સુધી પહોંચવા માટે યોગ્ય હતું. તને તે અસાધારણ બાળકીમાં બદલવા જોવા માટે, એ જાણવા માટે કે અમારી કહાની અન્ય પરિવારોની મદદ કરશે અને અહીં એક સાથે રહેવા માટે, એ જાણતા કે અમારો પ્રેમ કોઈ પણ બધાથી વધારે મજબૂત હતો.
લક્ષ્મી હસી અને પોતાનું સ્પેગેટી ખાવાનું ચાલુ રાખ્યું. તો અમે આગામી સાહસ માટે તૈયાર છીએ નહીં મમ્મી? હંમેશા તૈયાર છીએ. વકીલ: 5 વર્ષ પછી તે શુક્રવારે જેણે તેમની જિંદગી હંમેશા માટે બદલી દીધી હતી. લક્ષ્મી પ્રકાશ શર્મા પોતાના જીવનનું સૌથી મહત્વપૂર્ણ ભાષણ આપવાની તૈયારી કરી રહી હતી. આ વખતે અદાલતમાં નહીં, પરંતુ રાષ્ટ્રીય સંસદમાં, જ્યાં 13 વર્ષની ઉંમરે તે દેશના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરની વ્યક્તિ બની ગઈ હતી, જેણે ધારાસભ્યોને એક બિલ પર સંબોધિત કર્યા હતા જેનું નામ તેના નામ પર હશે: લક્ષ્મી અધિનિયમ. પારિવારિક પ્રક્રિયાઓમાં સગીરાનો અધિકારોની વ્યાપક સુરક્ષા માટે મીના સંસદની ગેલેરીમાંથી પોતાના ગાલ પર ગર્વના આંસુ વહાવતી જોઈ રહી હતી. તેની દીકરી હવે તે 8 વર્ષની હતાશ બાળકી નહોતી જેને પોતાની જ વકીલ બનવું પડ્યું હતું. હવે તે 13 વર્ષની એક કિશોરી હતી જેણે આવી જ પરિસ્થિતિઓમાં 200થી વધુ બાળકોની મદદ કરી હતી. 15 રાજ્યોમાં વિધાયી પરિવર્તનોને પ્રેરિત કર્યા હતા અને બાળ અધિકારીના મુદ્દાઓ પર દેશની સૌથી સન્માનિત અવાજ બની ગઈ હતી. પરંતુ મીના માટે તે હજી પણ તેની નાની બાળકી હતી જે દર સવારે સ્કૂલ જતા પહેલા તેને એક ચુંબન આપતી હતી અને દર રાત્રે ખાવા દરમિયાન તેને પોતાના દિવસ વિશે જણાવતી હતી. માનનીય સાંસદગણ, લક્ષ્મીએ એક સ્પષ્ટ અવાજમાં શરૂ કર્યું, જે પૂરા ખંડમાં ભરાઈ ગયો. મારું નામ લક્ષ્મી પ્રકાશ શર્મા છે. 5 વર્ષ પહેલાં જ્યારે હું 8 વર્ષની હતી તો મને પોતાની જ માતાની વકીલ બનવું પડ્યું હતું, કારણ કે અમારી કાયદાકીય પ્રણાલીમાં બાળકોની અવાજ માટે જ કોઈ જગ્યા નહોતી. સંસદમાં સન્નાટો હતો. ઉપસ્થિત ઘણા ધારાસભ્યોએ શરૂઆતથી જ લક્ષ્મીની કહાનીનું પાલન કર્યું હતું, પરંતુ તેને વ્યક્તિગત રૂપે બોલતા સાંભળવું, આ વાકપટ અને આત્મવિશ્વાસી કિશોરીને જોવું કંઈક પૂરી રીતે અલગ હતું. આજે હું મારી કહાની ફરીથી સાંભળવા માટે અહીં નથી. હું અહીં તે બધાની કહાનીઓ વિશે વાત કરવા માટે છું જે તેના પછી આવી. પ્રિયાની, જેણે 7 વર્ષની ઉંમરે એક ન્યાયાધીશને એ સમજાવવું પડ્યું કે તે પોતાના કામકાજી માતા સાથે કેમ રહેવા માંગતી હતી, ન કે પોતાના અમીર પિતા સાથે જવાના. રાજેશથી, જેણે 10 વર્ષની ઉંમરે કાળજીપૂર્વક નોંધ્યું કે તેના પિતા મુલાકાતો દરમિયાન તેને ભાવનાત્મક રૂપે કેવી રીતે હેરફેર કરતો હતો. લક્ષ્મીએ એક વિરામ લીધો, શબ્દોને પ્રભાવ પાડવા દીધો. હું અહીં અનામિકાની વાત કરવા માટે છું, જેણે 12 વર્ષની ઉંમરે ચૂપચાપ તે વાતચીતને રેકોર્ડ કરવી પડી જ્યાં તેનો સાવકો પિતા તેને ધમકી આપતો હતો જેથી એ સાબિત થઈ શકે કે તેની સાથે રહેવું સુરક્ષિત નહોતું. કરણની, જેણે 9 વર્ષની ઉંમરે પાનાનો એક પત્ર લખ્યો હતો જેમાં અદાલતને સમજાવવામાં આવ્યું હતું કે તેની દાદી તેના નશેડી માતા પિતા કરતાં સારી વાલી કેમ હતી. લક્ષ્મીએ જે દરેક ઉદાહરણ આપ્યો તે બાળકોનો એક વાસ્તવિક મામલો હતો જેની તેણે આ 5 વર્ષોમાં પ્રેરિત કાર્યક્રમ દ્વારા મદદ કરી હતી. માનનીય ધારાસભ્યગણ, આ 5 વર્ષોમાં મેં 200થી વધુ બાળકો સાથે કામ કર્યું છે જેને ઉચિત માર્ગદર્શન વિના પરિવાર ન્યાય પ્રણાલીને નેગેટિવ કરવા માટે મજબૂત કરવા આવ્યા હતા. મેં 6 વર્ષના બાળકોને જોયા છે જે કેટલાક વયસ્કો કરતાં સારા પોતાના કાયદાકીય અધિકારોને જાણે છે. મેં એવા બાળકોને જોયા જેને ખૂબ જલ્દી મોટા થવું પડ્યું કારણ કે કોઈ બીજું તેમના હિતોની રક્ષા નહીં કરે. ધારાસભ્ય શર્મા, જે લક્ષ્મી અધિનિયમની મુખ્ય પ્રમોટરોમાંથી એક હતી, એ કાળજીથી પોતાની આંખો લૂછી. પરંતુ મેં કંઈક સુંદર પણ જોયું છે. મેં જોયું કે જ્યારે અમે બાળકોને સાચા ઉપકરણો અને પર્યાપ્ત સમર્થન આપીએ છીએ તો તેઓ ખુદની વકાલત એવા રીતોથી કરી શકે જે તેમના આસપાસના બધા વયસ્કોને આશ્ચર્યચકિત કરે છે. મેં જોયું છે કે બાળકોને વયસ્કોની આવશ્યકતા નથી હોતી, તેઓ તેમના માટે બોલે, તેમને વયસ્કોની આવશ્યકતા હોય જે તેઓ સાંભળે. લક્ષ્મીએ પોતાની સાથે લાવેલી ફાઇલ ખોલી. આજે તમે જે લક્ષ્મી અધિનિયમ પર વિચાર કરી રહ્યા છો તે ફક્ત એક કાયદો નથી, તે એક વાદો છે. એક વાદો છે જે આ દેશમાં કોઈ પણ બાળકને તે નહીં સહન કરવું પડે જે મેં સહ્યું. એક વાદો છે કે કસ્ટડી, દત્તક લેવા કે કોઈ પણ પારિવારિક પ્રક્રિયામાં સામેલ દરેક સગીરને બાળ અધિકારોમાં વિશેષજ્ઞતાવાળા એક વકીલ સુધી પૂરી રીતે મફત પહોંચ મળે. અનુમોદનની ગણગણાટ પૂરા ખંડમાં સંભળાઈ, પરંતુ આ કાયદો એનાથી પણ કંઈક વધારે છે. આ સ્થાપિત કરે છે કે 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને તેમની ઉંમર માટે ઉપયુક્ત વાતાવરણમાં સીધા ન્યાયાધીશ દ્વારા સાંભળવાનો અધિકાર છે. આ ગેરંટી આપે છે કે કોઈ પણ સગીરને પહેલા પોતાના વિકલ્પો અને અધિકારોની સ્પષ્ટ વ્યાખ્યા વિના કસ્ટડી વિશે નિર્ણય લેવા માટે મજબૂર નથી કરી શકાતો. લક્ષ્મીએ ફાઇલ બંધ કરી અને સીધી ધારાસભ્યો તરફ જોયું. મને ખબર છે કે તમારામાંથી કેટલાક વિચારે છે કે આ પ્રક્રિયાઓમાં સગીરોને એટલી અવાજ આપવી ઉચિત છે કે નહીં. મને ખબર છે કેટલાક વિચારે છે કે બાળકો આ જટિલ પરિસ્થિતિઓને સમજવા માટે તૈયાર નથી. તેણે એક મહત્વપૂર્ણ વિરામ લીધો. હું તમને કંઈક એવું જણાવવા જઈ રહી છું જે મેં પારિવારિક સંકટમાં બાળકો સાથે કામ કરતા આ 5 વર્ષોમાં શીખ્યું છે. બાળકો વયસ્કોના વિશ્વાસ કરતાં ક્યાંય વધારે સમજે છે. તેઓ સમજે છે કે તેમને ક્યારે પ્રેમ કરવામાં આવે અને ક્યારે તેમનો ઉપયોગ કરવામાં આવે.
તેઓ સમજે છે કે કોઈ ખરેખર તેમના કલ્યાણની પરવા કરે છે અને કોઈ ફક્ત કાયદાકીય લડાઈ જીતવાની પરવા કરે છે। સાંસદ વર્મા આગળ ઝૂકી ગયા। લક્ષ્મીના શબ્દોથી સ્પષ્ટપણે પ્રભાવિત થઈને બાળકો એક એવા પિતાની વચ્ચેનો તફાવત સમજે જે તેમની સંભાળ રાખવા માગે અને એક પિતાની વચ્ચેનો તફાવત સમજે જે તેમને નિયંત્રિત કરવા માગે છે। તેઓ સમજે છે કે કોઈ નિર્ણય તેમની ખુશીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે અને ક્યારેક વયસ્કોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે। લક્ષ્મીએ પોતાના ભાષણના સૌથી વ્યક્તિગત હિસ્સા સાથે ચાલુ રાખતા પહેલો ઊંડો શ્વાસ લીધો। 5 વર્ષ પહેલાં હું એક ડરેલી બાળકી હતી જે વિચારી રહી હતી કે તે પોતાની જિંદગીમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિને ગુમાવવાની છે। આજે હું એક કિશોરી છું જેણે બાળકોની વાસ્તવિક શક્તિને જોઈને જ્યારે પ્રણાલી તેમને અવગણવાને બદલે તેમનું સમર્થન કરે છે। મીનાએ તે નાની બાળકીને યાદ કરતા પોતાના દિલ પર હાથ રાખ્યો જેણે પુસ્તકાલયમાં કાયદાનું ભણતર કર્યું હતું, પરંતુ હું અહીં ફક્ત લક્ષ્મી કુમાર તરીકે નથી, તે બાળકી જે પોતાની માતાનો બચાવ કરવા માટે પ્રસિદ્ધ થઈ હતી। હું અહીં તે બધા બાળકોની અવાજ તરીકે છું જે આજે અહીં નથી હોઈ શકતા। હું દરેક સગીનું પ્રતિનિધિત્વ કરી રહી છું જે આ સમયે અદાલતમાં બેઠો છે, ડરેલો અને ભ્રમિત। હું આ નથી સમજી રહી કે તેની જિંદગી સાથે શું થઈ રહ્યું છે। લક્ષ્મી પોડિયમમાં કેન્દ્ર તરફ વધી। માનનીય ધારાસભ્યગણ, તમારી પાસે એ સુનિશ્ચિત કરવાની શક્તિ છે કે મારી કહાની પોતાની પ્રકારની છેલ્લી હોય। તમારી પાસે એ ગેરંટી આપવાની શક્તિ છે કે ફરી ક્યારેય કોઈ 8 વર્ષના બાળકને વકીલ ન બનવું પડે, કારણ કે પ્રણાલી તેને કોઈ બીજો વિકલ્પ નથી આપતી। તેના અવાજમાં ભાવના સ્પષ્ટ હતી, પરંતુ તેણે પોતાની પૂર્ણ શાંતિ જાળવી રાખી। જ્યારે તમે આ કાયદા પર વોટ કરો તો ફક્ત સંખ્યાઓ કે ખર્ચાઓ વિશે ન વિચારો, પ્રિયા વિશે વિચારો જે હવે 12 વર્ષની છે અને સમાજ સેવિકા બનવાનું ભણી રહી છે કારણ કે તે પોતાના જેવા પરિવારોની મદદ કરવા માગે છે। રાજેશ વિશે વિચારો જે 15 વર્ષનો છે અને પેતૃક અલગામાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરવા માટે કાયદાનું ભણતર કરવા માગે છે। તેણે એક વિરામ લીધો। દરેક ઉપસ્થિત ધારાસભ્યને જોતા તે હજારો બાળકો વિશે વિચારો જે આ સમયે વિભાજિત પરિવારોમાં રહી રહ્યા છે, આ નથી જાણતા કે તેઓ તે લોકોની સાથે રહી શકશે કે નહીં જેનાથી તેઓ પ્રેમ કરે છે। તે શક્તિ વિશે વિચારો જે તમારી પાસે આ કહાનીઓને બદલવા માટે છે। લક્ષ્મીએ પોતાની ફાઇલમાંથી કાગળનો એક અંતિમ ટુકડો કાઢ્યો। હું કંઈક વાંચીને સમાપ્ત કરવા માંગુ છું જે મેં મારી કસ્ટડીની સુનાવણીથી 1 રાત પહેલાં લખ્યું હતું। જ્યારે હું 8 વર્ષની હતી, મેં તેને કાલે પોતાના આ ભાષણની તૈયારી કરતા સમયે શોધ્યું। મીના આશ્ચર્યચકિત હતી। તેને નહોતી ખબર કે લક્ષ્મીએ તે નોટ્સ રાખ્યા હતા। પ્રિય ભગવાન, મને નથી ખબર કે તમે મને સાંભળો છો કે નહીં, પરંતુ કૃપા કરીને મને મારી માતાથી અલગ ન થવા દો। તે દુનિયાની સૌથી સારી માતા છે અને હું બસ તેની સાથે રહેવા માંગુ છું। જો તમને મને કંઈક મુશ્કેલ આપવાનું છે તો ઠીક છે, પરંતુ કૃપા કરીને મારો પરિવાર મારાથી ન છીનવો। અને જો તમે કરી શકો છો તો કૃપા કરીને અન્ય બાળકોની મદદ કરો જે મારા જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। કોઈને પણ મારા જેટલું ડરેલું ન હોવું જોઈએ। પૂરા સંસદ ભવનમાં કોઈ પણ આંસુ સૂકી નહોતી થઈ। એક 8 વર્ષની બાળકીનું તે વાક્ય જે આજે અમે અહીં કેમ છીએ અને કારણ છે કારણ કે ભગવાન, બ્રહ્માંડ, ભાગ્ય, તમે તેને જે પણ કહેવા માંગો, એણે મારો પરિવાર મારાથી નહોતો છીનવ્યો, પરંતુ મને કંઈક બીજું આપ્યું, એ સુનિશ્ચિત કરવાનો અવસર કે અન્ય બાળકોને તે ડરથી ન પસાર થવું પડે। લક્ષ્મીએ કાગળ બંધ કર્યો અને અંતિમ વાર બધા ઉપસ્થિત ધારાસભ્યો તરફ જોયું। માનનીય ધારાસભ્યગણ, આજે તમે તે 8 વર્ષની બાળકીની પ્રાર્થનાનો જવાબ આપી શકો છો। તમે તે બધા બાળકોની રક્ષા કરવા માટે વોટ કરી શકો છો જે આ સમયે તે જ પ્રાર્થના કરી રહ્યા છે। તમે મારી કહાનીને એક યુગનો અંત અને બીજાનો પ્રારંભ બનાવી શકો છો। તે પોતાની સીટ તરફ ફરી, પરંતુ રોકાઈ ગઈ અને માઇક્રોફોન પર પાછી આવી। એક છેલ્લી વાત, જ્યારે હું નાની હતી અને લોકોને કહેતી હતી કે હું વકીલ બનીશ, તો કેટલાક વયસ્કો મને હસતા હતા અને કહેતા હતા કે એક બાળકીના આટલા મોટા સપના જોવા સુંદર છે, પણ હું સપના નહોતી જોઈ રહી, હું યોજના બનાવી રહી હતી। તેણે તે જ દ્રઢ સંકલ્પ સાથે હસી જે તેણે 5 વર્ષ પહેલાં બતાવ્યો હતો। લક્ષ્મી અધિનિયમ ફક્ત શરૂઆત છે, કારણ કે બાળકોની એક પેઢી જે એ જાણીને મોટી થઈ છે કે તેમની અવાજ મહત્વ રાખે છે, આ દુનિયાને એવા રીતોથી બદલી દેશે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા। આ પછી જે તાળીઓ વાગી તે પૂરા 10 મિનિટ સુધી ચાલી। ધારાસભ્યોએ ઊભા થઈને તાળીઓ પાડી। ઘણા ખુલ્લેઆમ રડી રહ્યા હતા। લક્ષ્મીના શબ્દોમાં કંઈક એવું હતું જેણે દરેક ઉપસ્થિત વ્યક્તિના દિલને ઊંડાણથી સ્પર્શી લીધું હતું। 3 કલાક પછી લક્ષ્મી અધિનિયમને સંસદના બંને ગૃહોમાં સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યો। આ દેશના ઇતિહાસમાં પહેલીવાર હતું કે એક સગીર દ્વારા પ્રસ્તાવિત કાયદો કોઈ પણ એક વોટની વિરુદ્ધ વગર પસાર કરવામાં આવ્યો હતો।
તે રાત્રે પોતાના ઘરે મીના અને લક્ષ્મી સોફા પર બેઠા હતા, જેમ કે તેમણે હજારો વાર પહેલા કર્યું હતું. પરંતુ આ વખતે હવામાં કંઈક અલગ હતું. આ ભાવના કે તેઓ પોતાના જીવનના એક ખૂબ લાંબા અધ્યાય અંત સુધી પહોંચી ગયા હતા અને તેને કેવું અનુભવાય છે. વકીલ મીનાએ તે પ્યારા ઉપનામનો ઉપયોગ કરતા પૂછ્યું, જેને તેને આ બધા વર્ષો સુધી જાળવું રાખ્યું હતું. મને પૂરું અનુભવાય છે. લક્ષ્મીએ થોડીવાર વિચાર્યા પછી જવાબ આપ્યો, જેમ કે બધી લડાઈ, બધું દર્દ, બધા ડર આ ક્ષણ સુધી પહોંચવા માટે યોગ્ય હતો. અને હવે શું? લક્ષ્મીએ તેજ તોફાની સ્મિત સાથે હસી, જે તેના બાળપણથી હતી. હવે હું હાઈસ્કૂલ પૂરો કરીશ, યુનિવર્સિટી જઈશ, અસલી વકીલ બનીશ અને દુનિયાને બદલવાનું ચાલુ રાખીશ. એટલું સરળ. મીનાએ પોતાની દીકરીને ગળે લગાવી લીધી. એ અસાધારણ યુવતીને જે એક હતાશ બાળકી તરીકે શરૂ થઈ હતી અને એક પરિવર્તનકારી શક્તિ બની ગઈ હતી, જેણે એક પૂરી કાયદાકીય પ્રણાલીને બદલી દીધી હતી. મમ્મી, શું હું તને કંઈક પૂછી શકું? હંમેશા તને જે કંઈ પણ થયું, શું તને તેમાંથી કોઈ વાતનો પસ્તાવો છે? મીનાએ સવાલ પર કાળજીપૂર્વક વિચાર કર્યો. મને દુઃખ છે કે તને દર્દમાંથી પસાર થવું પડ્યું. હા, મને દુઃખ છે કે તને આટલી જલ્દી મોટી થવું પડ્યું. હા, પણ મને પરિણામનો પસ્તાવો છે. ક્યારે નહીં. કેમ? કારણ કે જો અમે એક સાથે શું હાંસલ કર્યું છે, જો કેટલા બાળકોની મદદ કરી છે, જો કયા કાયદાઓને બદલાવવામાં આવ્યા છે, જો અમે તે પરિવારોને કેટલી આશા આપી છે જે વિચારતા હતા કે તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો. લક્ષ્મીએ માથું હલાવ્યું, તે શબ્દોની ઊંડી સચ્ચાઈને અનુભવતા. આ ઉપરાંત મીનાએ ચાલુ રાખ્યું, મને લાગે છે કે આ બધું તારા ભાગ્યનો ભાગ હતું. મને લાગે છે કે તું બરાબર આ જ કરવા માટે જન્મી હતી. શું તને ખરેખર એવું લાગે છે? મને ખબર છે, તું ખૂબ નાની હતી ત્યારથી તારી પાસે હંમેશા અન્યાયને જોવાની અને તેને ઠીક કરવાની ક્ષમતા રહી છે. આ અનુભવે તને મોટા પાયે આવું કરવા માટે ઉપકરણો આપ્યા છે. તે રાત્રે લક્ષ્મીએ પોતાની વ્યક્તિગત ડાયરીમાં છેલ્લી વાર એક સગીર તરીકે લખ્યું. આગલા દિવસે તે 14 વર્ષની થઈ અને તેણે પોતાની જિંદગીના આ નવા ચરણને તે બધી વાતો પર વિચાર કરીને શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો જે તેણે શીખી હતી. પ્રિય ડાયરી, આજે લક્ષ્મી અધિનિયમ પસાર થઈ ગયો અદાલતમાં. તે ભયાનક દિવસના 5 વર્ષ પછી અમે એ સુનિશ્ચિત કરી લીધું છે કે કોઈ પણ બાળકને તે જ બધું નહીં સહન કરવું પડે. આ વિચારવું વિચિત્ર છે કે આ બધું એટલા માટે શરૂ થયું કારણ કે મારા પિતાજી મારા પૈસા લેવા માટે અને મારી માતાથી છીનવવા માંગતા હતા. જો તેમને ખબર હોત કે આ નિર્ણય એક રાષ્ટ્રીય કાયદાને પ્રેરિત કરશે તો કદાચ તેમણે એક અલગ નિર્ણય લીધો હોત. પણ મને ખુશી છે કે તેમણે આવું ન કર્યું, કારણ કે ભલે તે પીડાદાયક હતું, અમે જે કંઈ પણ સહ્યું અમને આ ક્ષણ સુધી લઈ આવ્યું. મેં શીખ્યું કે ક્યારેક અમારી જિંદગીનો સૌથી ભયાનક વસ્તુઓ સૌથી મહત્વપૂર્ણ બની શકે છે. મેં શીખ્યું છે કે ઉંમર બુદ્ધિમત્તાનું નિર્ધારણ નથી કરતી અને બાળકો દુનિયાને બદલી શકે છે જ્યારે વયસ્કો તેમને સાંભળે છે. મેં શીખ્યું કે સાચો પ્રેમ હંમેશા જીતવાનો એક રસ્તો શોધે છે, ભલે તેમાં સમય લાગે. અને મેં શીખ્યું કે એક અસલી પરિવાર લોહી કે પૈસા વિશે નથી હોતો, પરંતુ તે લોકો વિશે હોય છે જે એકબીજા માટે લડવા તૈયાર હોય છે. કાલે હું 14 વર્ષની થઈશ. હવે હું એક વિલક્ષણ બાળકી નહીં રહીશ જે વયસ્કોની આશ્ચર્યચકિત કરે છે. હું એક કિશોરી બનીશ જેને મોટું થવું અને શીખવાનું ચાલુ રાખવું પડશે. પરંતુ મને ભવિષ્યથી ડર નથી લાગતો, કારણ કે મને ખબર છે મેં જે કંઈ પણ અનુભવ્યું તેણે મને આવનારી વસ્તુઓ માટે તૈયાર કર્યું છે. આ વર્ષોમાં મારી સાથે રહેવા માટે ડાયરીનો ધન્યવાદ. આગલી વાર જ્યારે હું લખીશ તો એક યુવા વયસ્ક તરીકે, નવા સપનાઓ અને નવા લક્ષ્યો સાથે. પણ હું તે 8 વર્ષની બાળકીને ક્યારેય નહીં ભૂલું જેણે પોતાના પરિવાર માટે લડવાનો નિર્ણય કર્યો હતો. તે જ કારણ છે જેના કારણે હું અહીં છું, ભવિષ્ય માટે પ્રેમ અને આશા સાથે. લક્ષ્મી પ્રકાશ શર્મા, ભાવિ વકીલ, બાળ રક્ષક અને દુનિયા બદલનારી. 10 વર્ષ પછી ડૉક્ટર લક્ષ્મી પ્રકાશ શર્માએ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના વિધિક સંકાયમાંથી પોતાની ક્લાસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સ્નાતકની ડિગ્રી મેળવી. તેમનો ડોક્ટરેટ શોધ પ્રબંધ ન્યાયિક પ્રતિક્રિયાઓમાં સગીરની અવાજ, એક શાંત ક્રાંતિ, દેશના બધા વિધિ સંકાયોમાં અનિવાર્ય વાંચન બની ગયો. તેમને પોતાનો ખુદનો વિધિ કાર્યાલય ખોલ્યો જે વિશેષ રૂપે ઓછા આંકવાવાળા પરિવારો, બાળ અધિકારો પર કેન્દ્રિત હતો. તેણે ક્યારેય ફી નહોતી લીધી. તેમનું બધું કામ તે દાનથી વિત્તપોષિત થતું હતું જે તેમને લોકો પાસેથી મળતા હતા જે તેમની કહાનીથી પ્રેરિત થયા. હવે મીના સંકટમાં પરિવારો માટે રાષ્ટ્રીય સહાયતા કાર્યક્રમની નિર્દેશક, પોતાની દીકરીની સાથે વિશેષ રૂપે જટિલ મામલાઓમાં કામ કરતી હતી. માતા અને દીકરીએ પોતાના દર્દને ઉદ્દેશ્યમાં અને પોતાના વ્યક્તિગત અનુભવને બીજાની મદદ કરવા માટે એક વ્યાવસાયિક ઉપકરણમાં બદલવાનો એક રસ્તો શોધી લીધો હતો. રાજેશે સુનાવણી પછી તેમની સાથે ફરી ક્યારેય સંપર્ક નહોતો કર્યો. તેણે ન ફક્ત કસ્ટડી ગુમાવી દીધી હતી, પરંતુ વારસા સુધી પહોંચ પણ ગુમાવી દીધી હતી, જેની તેને એટલી લાલસા હતી. તપાસથી ખબર પડી હતી કે તે વર્ષોથી લક્ષ્મીના ટ્રસ્ટ ફંડમાંથી ધનનો ગબન કરી રહ્યા હતા,
તેને વ્યાજ સહિત બધા પૈસા પાછા કરવા પડ્યા હતા અને તેને નાણાકીય છેતરપિંડીના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ લક્ષ્મીએ ક્યારેય જાહેર રૂપે તેના વિશે ખરાબ નહોતું બોલ્યું. જ્યારે પત્રકારોએ તેના પિતા વિશે પૂછ્યું તો તેણે હંમેશા તે જ જવાબ આપ્યો, મને આશા છે કે તે ક્યારેક સમજશે કે સાચો પ્રેમ ખરીદી કે ચોરી નથી શકાતો અને મને આશા છે કે તેમને શાંતિ મળશે. લક્ષ્મી અધિનિયમને 20થી વધુ દેશોમાં અપનાવવામાં આવ્યો હતો અને લક્ષ્મીને સંયુક્ત રાષ્ટ્ર, વેટિકન અને દુનિયાભરની યુનિવર્સિટીઓમાં બોલાવવા માટે આમંત્રણ મળ્યા હતા. પરંતુ તેની પસંદગીની જગ્યા હજી પણ પ્રાથમિક સ્કૂલ હતી, જ્યાં 8 વર્ષના બાળકો તેને ચમકતી આંખોથી સાંભળતા હતા અને પૂછતા હતા કે તેઓ દુનિયાને કેવી રીતે બદલી શકે છે. આ સરળ છે, તે હંમેશા કહેતી હતી. પોતાની અવાજનો ઉપયોગ કરો, સાચું બોલો, તે લોકોથી પ્રેમ કરો જે તમને પાછા પ્રેમ કરે અને ક્યારેય ન ભૂલો કે તમારી પાસે તમારી વિચારસરણી કરતાં ક્યાંય વધુ શક્તિ છે. આવી જ એક વાતચીતમાં એક 8 વર્ષની બાળકીએ હાથ ઊંચો કર્યો, ડૉક્ટર લક્ષ્મી, શું થશે જો વયસ્કો અમારી વાત નહીં સાંભળે? લક્ષ્મીએ તે જ સ્મિત સાથે હસી જેણે અદાલતો અને સંસદોને જીતી લીધા હતા. તો વધુ જોરથી બોલો, કારણ કે ઇતિહાસે અમને શીખવ્યું છે કે સચ્ચાઈ હંમેશા સાંભળવામાં આવવાનો એક રસ્તો શોધે છે. બસ ધૈર્ય રાખવું પડશે અને બોલતા રહેવું પડશે. અને જો અમને ડર લાગે છે તો ડરવું સામાન્ય છે. મને પણ ખૂબ ડર લાગ્યો હતો, પરંતુ પ્રેમ હંમેશા ડર કરતાં વધારે મજબૂત હોય છે અને જ્યારે તમે કોઈને પર્યાપ્ત પ્રેમ કરો છો તો તમને એવી વસ્તુઓ કરવાની હિંમત મળે જે તમે ક્યારેય નહીં વિચાર્યું હશે. તમે કરી શકો છો. બાળકીએ જવાબથી સંતુષ્ટ થઈને માથું હલાવ્યું. તે રાત્રે ઘરે પાછા ફરતા સમયે લક્ષ્મીએ પોતાની જિંદગીની અવિશ્વસનીય યાત્રા પર વિચાર કર્યો. તેને એક હતાશ બાળકી તરીકે શરૂઆત કરી હતી જે ફક્ત પોતાની માતા સાથે રહેવા માંગતી હતી. તે એક પરિવર્તનકારી શક્તિ બની ગઈ હતી જેણે કાયદાઓને બદલી દીધા અને પરિવારોને બચાવ્યા. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે તેણે જિંદગીનો સૌથી મૂલ્યવાન પાઠ શીખ્યો હતો કે સાચો પ્રેમ જ્યારે દ્રઢ સંકલ્પ અને સાહસ સાથે મળે છે તો પહાડોને પણ હલાવી શકે, પ્રણાલીઓને બદલી શકે અને ચમત્કાર કરી શકે. અને જ્યારે તે ઘર તરફ ગાડી ચલાવી રહી હતી જ્યાં તે મીના સાથે રહેતી હતી તો તે વિચારીને હસી કે દેશમાં ક્યાંક ને ક્યાંક કદાચ એક 8 વર્ષની બાળકી પુસ્તકાલયમાં પોતાના કાયદાકીય અધિકારો વિશે વાંચી રહી હતી, પોતાના પરિવાર માટે લડવાની તૈયારી કરી રહી હતી, કારણ કે તે જ લક્ષ્મીની અસલી જીત હતી. તેણે ન ફક્ત પોતાનો મામલો જીત્યો હતો, તેણે બાળકોની એક પૂરી પેઢીને એ વિશ્વાસ કરાવવા માટે પ્રેરિત કર્યા હતા કે તેમની અવાજ મહત્વપૂર્ણ રાખે છે, કે તેઓ ન્યાય માટે લડી શકે છે અને પ્રેમ કે હંમેશા જીતવાનો એક રસ્તો શોધે છે. અને તેણે ખૂબ પહેલાં નિર્ણય કરી લીધો હતો કે આ એકમાત્ર વારસો હતો જે ખરેખર છોડવા માટે યોગ્ય હતો. આ વિડીયો કહાની માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે. આમાં દર્શાવેલ તમામ પાત્રો, ઘટના અને સ્થળો સંપૂર્ણપણે કલ્પિત છે. કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સમાનતા માત્ર સંયોગ ગણાશે. આ સામગ્રીનો ઉદ્દેશ્ય કોઈની લાગણી દુભાવવાનો નથી. કૃપા કરીને તેને માત્ર એક કહાની તરીકે જ લો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.